वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति પછી સીતાજીને કેવી રીતે જયમાં અર્પણ કરી એનો પ્રસંગ વર્ણ્યો. તે ધનુષ્યનો ભંગ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ, બધા લોકો અત્યંત હર્ષ મનાવવા લાગ્યા, ખૂબ બધું દાન કરવા લાગ્યા. ચારે બાજુ ઝાંઝ, મૃદંગ, શંખ, શહનાઈ, ફેરી, ઢોલ, દુંદુભી ચારે બાજુ તો કે વાગવા લાગ્યા. અને તે વખતે બધાને જે ભાવ થયો, માતા જ અત્યારથી અત્યંત ચિંતિત હતી કે આ દીકરીને શું થશે, આ ધનુષનો ભંગ કેમ થશે. તો સીતાજી માતા એમાં જયારે જોયું, સુખત ધાન પરા જનુપાણી, જેમ ધાન કે પાક સુકાઈ રહ્યો હોય અને એના પર જેવી જળની વર્ષા થાય અને કેવું વળી પાછા પ્રફુલ્લિત થઈ જાય, એમ માતાજી વળી પાછા પ્રફુલ્લિત થઈ ગયા. જનક લહેવું સુખ સો લહેવું સુખ સોચ વિહાય. જનક રાજાના મનમાં અત્યંત શોક હતો, પશ્ચાતાપ હતો કે ક્યાં આવી પ્રતિજ્ઞા મેળવી. તો આખી પૃથ્વી પર તો કોઈ એવો છે જ નહીં જે આ ધનુષ્યનો ભંગ કરી શકે. આ પૃથ્વી તો ક્ષત્રિયહીન બની ગઈ. વગેરે પશ્ચાતાપ થતો, પૈત શકે થાહ જનુપાય, એનો પશ્ચાતાપ પણ ચાલી ગયો. જેમ કોઈ ખૂબ જ તરનારો હોય, કોઈ તરવૈયો હોય અને પગ દુખી ગયા હોય અને આશ્રય ન મળતો હોય અને જેમ આશ્રય મળી જાય એવી રીતે જનક રાજાનો બધો થાહ ચાલી ગયો. શ્રીહત ભય ભૂપ ધનુ તૂટે, જૈસે દિવસ દીપ છવી છૂટે.
जो भानु ने सूर्य નો ઉદય થયો રામચંદ્રજી રૂપી પહેલા તો જે વરુણ ઉદય થયો કે શ્રી હત ભય ભૂપ ધનુ તૂટે તેવી રીતે પેલા બધા તારાઓ જે છે એક એવા નિસ્તેજ થઈ જાય તેવી રીતે બીજા બધા રાજાઓ આ ધનુષના તૂટવાથી નિસ્તેજ બની ગયા જૈસે દિવસ દીપ છલી છૂટે અને જેવી રીતે દિવસો હોય ત્યારે આ દીવાનો જે પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશમાં કેવો નિસ્તેજ હોય એવા રાજાઓ બધા નિસ્તેજ થઈ ગયા સિંહ સુખઈ વરનીય કહી બાંધે આ સીતાજીના સુખનું કઈ રીતે વર્ણન કરું જનુ ચાતકી પાય જનુ સ્વાતિ ચાતકીને જેમ સ્વાતિ નક્ષત્રનું જળ મળી જાય અને કેવી કૃતકૃત થાય એવી સીતાજીને જાણે કે થઈ અને રામ એ લસણ વિલોકત જાય છે સતી ચકોર કિશોર જાય છે લક્ષ્મણ જે બધું જોઈ રહ્યા હતા રામચંદ્રે ધનુષ ભંગ કર્યો ત્રિભુવનની લક્ષ્મણને પ્રાપ્ત થઈ ગઈ વિશ્વ કીર્તિ પ્રાપ્ત થઈ ત્યારે લક્ષ્મણજી કેમ જોઈએ છે જાણે કે નાનકડો ચકોર કિશોર નાનકડું ચકોર નું પક્ષી જેમ ચંદ્ર સામે જોઈએ એમ લક્ષ્મણજી રામની સામે જોઈ રહ્યા છે આમ બધાના મનનો ભાવ બતાવ્યો સતાનંદ તો આય સુધીના ત્યારે સતાનંદ જે પુરોહિત હતા એમને આજ્ઞા આપી સીતા ગમન રામ પૈકીના સીતાજીએ વરમાં અર્પણ કરવા માટે તો કે રામજી તરફ પ્રયાણ કર્યું સાથે સખી એમની સખીઓ પણ છે મંગલાચરણમાં ગાય છે ગાન મંગળ ગીત ગાય છે સખીના મધ્ય સૌહૃદય છે આમ જાણે કે અત્યંત સૌંદર્યની છબી ના હોય સીતાજી એમ સખીઓની મધ્યમાં શોભી રહ્યા છે એમના હાથની અંદર કે કમળની વરમાં શોભી રહી છે જયમાં શોભી રહી છે જેને સમગ્ર વિશ્વની શોભા જયમાં ની અંદર ન સમાઈ ગયો હોય એવી એમના કર કમળની અંદર આ કમળની જયમાં શોભી રહી છે તન સકોચ બહારથી અત્યંત સંકોચ છે કારણ કે પોતાનો હર્ષ પ્રગટ કરી શકતા નથી આજુબાજુ બધા વડીલો બધા છે એટલા માટે પોતાની અંદર જે હર્ષ છે એ પ્રગટ કરવા અત્યંત સંકોચ છે મને પરમ ઉત્સાહ મનમાં અત્યંત ઉત્સાહ છે ગૂઢ પ્રેમ લખી પડે અને કાઢું જ્યાં ગૂઢ પ્રેમ હતો બહારનો તો કોઈ જોઈ શકતા નહોતા જાય સમીપ રામ શ્રી દેખી સીતાજી રામચંદ્ર અત્યંત સમીપ ગયા વરમાં અર્પણ કરવા માટે અને જેવા એમના રૂપને એમને દર્શન કર્યા રહી જણ કુંવરી ચિત્ર અવરેખી તો સીતાજી તો એકદમ જાણે કે શબ્દ થઈ ગયા ચિત્રમાં જેમ કોઈ કુંવરી આમ ન હોય બસ શબ્દ હલન ચલન વગેરે ન થઈ ગયા ત્યારે જોયું કે આ તો આગળ કામ થતું નથી શબ્દ થઈ ગયા પૂતળી થઈ ગયા ચતુર સખી લખી કહા બુઝાય ત્યારે એની વાત સખી હતી બહુ બુદ્ધિમાન હતી આગલે દિવસે પણ એને યાદ કરાવેલું કે ચાલો બહુ વાત કેટલું ધ્યાન કરે છે કે બહુ ભગવાનનું બહુ ધ્યાન કરે છે ખરેખર ધ્યાન બીજાનું થઈ રહ્યું અત્યારે પણ કહે બહિરા બહુ જયમાન સુહાય બસ હવે જયમાં કરાવો જુગલ કર માલ ઉઠાય સાંભળ્યું એટલે વળી સીતાજી ભાનમાં આવી ગયા જુગલ કર માલ ઉઠાય પોતાના બંને કરથી કર કમરથી માળાને ઉઠાવે પ્રેમ વિવસ પહેરાવી ન જાય જાણે કે માનું એટલું વજન હોય એમને પહેરાવાય જાય એને શક્તિ બધી શિથિલ ન થઈ ગઈ હોય આમ માં અટકી ગઈ એમના હાથ ખુલે જ નહીં અને હાથ ઊંચા પણ ના જાય અને તે વખતે સૌબત જન્મ જુગ જલે જ સનારા તો તુલસીદાસજી કહે છે કે એવી માણસ શોભી રહી છે એમના બે કર કમળ બે નાળ વાળા જાણે કે કમળ ના હોય તેવા બંને એમના જે કર કમળ ની અંદર છે હા બંને એવા શોભી રહ્યા છે અને રામચંદ્ર નું મુખારવિંદ એટલે એમનું મુખ ચંદ્ર સમાન છે અને ચંદ્ર જોઈને પેલા કમળ કેવા સંકોચાય એવી રીતે એમના બંને હાથ સંકોચાઈ ગયા છે ચંદ્રને જોઈને કારણ કે ચંદ્રને જોઈને કમળ સંકોચાય સૂર્ય જોઈને ખીલે અત્યારે રામજી નું સ્વરૂપ ચંદ્ર સમાન છે એટલે એમના કર કમળ સંકોચાઈ ગયા એટલે માણસ અર્પણ જાણ થઈ શકતી નહોતી એ વળી પાછું એવી અટકી ગયા આ જોઈને સખીઓ વળી પાછું મંગળગાન કરવામાં આવ્યું સિંહ રામ સિંહ જયમાન રામ ઉર્મેલી હવે રામ થયું ત્યારે આ તો જ્યાં સુધી રામચંદ્ર ચંદ્ર સમાન હોય ત્યાં સુધી પેલા કમળ તો ખીલે છે એટલે રઘુવર ઉર જયમાન દેખી દેવ વરી સહી સુમન સકુજે સકલ ભુવાલ જનુ વિલોકી રવિ કુમુદ ગયા તુલસીદાસજી વળી હવે રામચંદ્રને એકદમ એકાએક સૂર્યની ઉપમા આપે છે તો સૂર્યને જોઈને બીજા બધા રાજાઓ કુમુદ સૂર્યની હાજરીમાં એની ઉપસ્થિતિમાં કુમુદની એ બધા સંકોચાયા બે બધા રાજાઓ સંકોચાઈ ગયા જેવા રામચંદ્રજી સૂર્ય સમાન બની ગયા એ વળીભાઈ પેલા કમળ ખીલ્યા તરત વરમાં અર્પણ થઈ ગઈ સખુ છે સકલ ભુવાલ જન વિલોકી રવિ કુમુદ અને બીજા બધા રાજાઓ અત્યંત સંકોચાઈ ગયા હવે આગળ વર્ણન કરે તુલસીદાસજી પુરવ્યોમવાજને બાજે ખલ ભય મલિન સાધુ સબ રાજે
जय 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 कहीं देहि असीसा, जय 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 कहि देहि असीसा। नाचहि गावहि विबुध वधूटी, नाचहि गावहि विबुध वधूटी। बार बार कुसुमांजलि छूटी, बार बार कुसुमांजलि छूटी। जहाँ तहाँ विप्र वेद धुनि करहि, जहाँ तहाँ विप्र वेद धुनि करहि। बंदे बिरदावली उच्चरहि, वन्दे बिरदावली उच्चरहि। महि पातालुनाक जसु व्यापा, महि पातालनाक जसु व्यापा। रामवरीसिय भंज उचापा, रामवरीसिय भंज उचापा। करहि आरती पुर नर नारी, करहि आरती पुर नर नारी। देहि निछावरि वित्त विसारी, देहि निछावरि वित्त विसारी। અંદર જયમાળ અર્પણ થઈ પૂર અરવ્યો બાજને બાજે પેલા નગરની અંદર જેવું જયમાળ અર્પણ થઈ કે નગરની અંદર એકદમ બાજા વાગવા લાગ્યા. કે છે કે પહેલા જયારે ધનુષ્ય ભંગ થયો ત્યારે પૂરના લોકો એટલા બધા સાવધ નહોતા, એમને કલ્પના નહીં કે ધનુષ્ય ભંગ થાય એટલે દેવતાઓ એકદમ નગારા વગાડવા માંડ્યા. હવે પૂરના લોકો સાવધ હતા કે હવે તો જયમાળ પહેરાવા નથી, ત્યાં બધા બેઠેલા હતા ને પૂર પૂરની અંદર વાજા વાળા ચારે બાજુ વ્યોમ બાજ વ્યોમ એટલે આકાશની અંદર એટલે કે દેવતાઓ પણ અનેક પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. ખલ ભય મલિન જયારે આવું થયું ખલ લોકો અત્યંત મલિન થઈ ગયા. સાધુ સબ રાજે સાધુ લોકો અત્યંત આનંદમાં આવી ગયા. એ રાજે એટલે કે એકદમ પ્રકાશિત થવા લાગ્યા. સુરકિન્દર નર નાગ મુનિસા જય 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 કહી દેહી અસીસા. સુર એટલે કે દેવતાઓ, કિન્નરો, નર એટલે કે મનુષ્યો, નાગ એટલે પાતાળમાં વસનાર લોકો, આ બધા લોકો જય 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 ચારે બાજુ ભગવાનની જય બોલાવા લાગી. દેવતાઓ કે જય, મનુષ્ય કે જય, પછી પાતાળના નાગ લોકો જય 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 કહી દેહી અસીસા. આ મનુષ્યો પણ જય 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 એમ કહીને આશીર્વાદ આપવા લાગ્યા. બીજા બધા લોકો તો એમની સ્તુતિ કરે, એમનું ગાન કરે, જયારે મુનિ લોકો જે છે મુનીશ્વર એ તો આશીર્વાદ આપવાના સ્થાને છે એટલે આશીર્વાદ આપવા લાગ્યા કે ભવિષ્યની અંદર જે કઈ થવાનું છે રાવણ વધ વગેરે જાણે કે એ બરોબર કાર્ય સફળતા હોય. નાચહી ગાવહી વિબુધ વધૂરી. વિબુધ એટલે કે દેવતાઓ, દેવ સ્ત્રીઓ, અપ્સરાઓની પણ દેવતાઓની સ્ત્રીઓ નાચ ગાન કરે છે. અપ્સરાઓનું કોઈ સ્ટેટસ નથી એટલે એમની તો કોઈ મહત્તા નથી ને નાચે ગાય. દેવતાઓની સ્ત્રીઓ નાચ ગાન કરે છે કે અત્યંત મંગળ પ્રસંગ છે. અને એવું કહે છે બાર બાર કુસુમાંજલિ છૂટી, વારંવાર કુસુમાંજલિ પુષ્પ વૃષ્ટિ થાય. એક છોરી સખી કહી પ્રભુ પદ ગહુ સીતા, કરતી ન ચરણ પરસ અતિ ભીતા. સૌહત સિંહ રામ કહે જોડી. સીતાને રામજીની જોડી એવી શોભી રહી છે. છવિ શૃંગાર મનહુ એક છોડી. છવિ એટલે કે રૂપ અને શૃંગાર. રૂપ અને શૃંગાર બંને તો કે આગળ મૂર્તિમંત ત્યાં ઉપસ્થિત ન થયા હોય અને રૂપ અને શૃંગાર એક સાથે એ બંનેની જાણે એક સાથે એક થોડી રૂપ અને શૃંગાર બંને એક સાથે જણાવી ગયા હોય એવી સીતાના રામજીની છબી છે, એની જોડી જે છે એવી શોધી રહી છે. હવે આજે વરમાળ અર્પણ કરી ગાંધર્વ વિવાહ થયો એનું અંતિમ તો ઉપચાર છે એ ચરણ સ્પર્શ કરવા છે. એ વિધિ છે કે પછી જેને વરમાળ અર્પણ કરી હોય એને એના પતિના ચરણ સ્પર્શ કરવા જોઈએ. સખી વળી પછી લાભ લેવા આવે. સખી કહાની પ્રભુ પદ ગહુ સીતા. હે સીતા પ્રભુ પદ ગહુ, પ્રભુના ચરણ કમળનું ગ્રહણ કરો કે ચરણ કમળનો સ્પર્શ કરો. કરતીને ચરણ પરસ અતિ ભીતા. તો સીતાજી અત્યંત ભયભીત છે અને ચરણનો સ્પર્શ જ કરતા નથી. અને અત્યંત ભય છે. શેનો ભય છે? મારા કહે છે
ગૌતમ સિય ગતિ સુરતિ કરી નહીં પરસત પગ પાણી મન વિહસે રઘુવંશ મની પ્રીતિ અલૌકિક જાણી. તો આ માધુર્ય લીલા બતાવેલા છે. આમ તો જગત જનની છે અને છતાં પણ અત્યારે એમનું કઈ જાતનો વેશ છે કે કોઈ સામાન્ય તો જો વધુ હોય એના મનની અંદર કયા પ્રકારના ભાવ છે એવા ભાવ જાણે સીતાજીના મનમાં ઉભી રહ્યા છે. અત્યંત ભય ગૌતમ તિય ગતિ સુરતી કરી. હા સાંભળેલું છે કે ભગવાનના ચરણની રજનો સ્પર્શ થતા માત્ર આ ગૌતમની સ્ત્રી છે એની મુક્તિ થઈ ગઈ. તો મુક્તિમાં અત્યારે આપણા રસ નથી, મુક્તિમાં રસ નથી. એટલે આ ભગવાનના ચરણને સ્પર્શ કરતા એમની રજને સ્પર્શ થઈ જાય અને ક્યાંક મને મુક્તિ મળી તો વળી પાછા વિરહમ દુઃખ. એટલે ગૌતમ તિય ગતિ સુરતી કરી. ગૌતમની સ્ત્રીની સુરતી થઈ ગઈ. નહીં પરસત પગ પાણી. અને એટલા માટે આ ભગવાનના ચરણ કવળને સ્પર્શ કરતા નથી. ક્યાંક એની અંદર ચરણની રજ હોય મેં રજને સ્પર્શ થઈ જાય અને આ ગૌતમની અહલ્યાની જેમ મારી પણ ગતિ થઈ જાય તો શું થાય? આ બધી વસ્તુને ખામી જાય. હા ભગવાન સમજી ગયા. મને વિહાસે રઘુવંશ સમય ખાલી જાણે છે ને અને એટલા માટે રઘુવંશ સમય ભગવાન સમજી ગયા. પ્રીતિ અલૌકિક જાણી. જો કે અલૌકિક પ્રીતિ એટલે કે આ એક પ્રીતિનું તો એની અભિવ્યક્તિ છે ને. કારણ કે હંમેશા માટેનો સાથ કે સંગાત ચાહે છે અને એટલા માટે ચરણને સ્પર્શ કરવા પણ તૈયાર નથી. તપસ્ય દેખી ભૂપ અભિલાષે પૂર કપૂત મૂઢ મન માસે ઉઠી ઉઠી પહેલી સનાહ અભાગે જહ તહ ગાલ બજાવન લાગે. હવે બીજા રાજાનું વર્ણન કરે છે કે હજી કઈક એવા પ્રકારના લોકો ત્યાં ભેગા થયા કરવાના. તપસ્ય દેખી ભૂપ અભિલાષ. જયારે જનક રાજા વર્ણન કર્યું તો મારી દીકરી કુમારી રહી જાય તો પણ કઈ વાંધો નથી. ધનુષ્ય ભંગ નહીં રહ્યા તો મારી દીકરી કુમારી રહેશે. એટલે બધા રાજાઓને અભિલાષે ચાલી ગઈ. પોતાને જયારે ધનુષ ભંગ ન થયો રાજાઓ જઈ જઈને પોતપોતાના આસને બેસી ગયા. એ લોકો જતા રહ્યા, સભા ત્યાગ ન કર્યો. એવી અપેક્ષા કે અમારાથી ન તૂટ્યું તો કોઈથી નહીં તૂટે અને કોઈથી નહીં તૂટે તો જે અમારો ચાન્સ છે એ અભિલાષા થઈને બેસી રહ્યા. હવે જેવું ભગવાને ધનુષ્યનો ભંગ કર્યો એ અભિલાષા નષ્ટ થઈ ગઈ. તો વળી પાછા સીતાજીને મૂર્તિમંત જયારે જોયા કે રામજીની સમક્ષ છે તે વખતે હવે ચરણ સ્પર્શ કર્યા પછી અને ભગવાનના વામ ભાગમાં વિરાજમાન થઈ ગયા સીતાદેવી. એવી જયારે આ બંનેને જોઈને જયારે જોઈ સીતાજીના વળી પાછા દર્શન કર્યા. વળી પાછી તપસ્ય દેખી ભૂપ અભિલાષ. વળી પછી એમના મનમાં અભિલાષા કામના જાગૃત થઈ. પૂર કપૂત મૂળ મનમાશ. હવે આગળથી કઈ થશે કેમ નથી. એટલે ગમે તે રીતે ક્રૂર લોકો હતા. કપૂત એટલે કપુત્ર, મૂળ આવા જ લોકો હતા, આવા જ રાજાઓ હતા. મનમાં છે બહારથી કોઈ પોતાનો ક્રોધ દેખાવાની હિંમત કરતો નથી. મનમાં ક્રોધ આમર્ષ થઈ ગયો છે. એટલે લોકોએ પોતાનો વિરોધ પ્રકટ કરે અને વળી જ્યાં ધમકી ના આપતા હોય બહારથી કઈ બોલતા નથી પણ બહારથી એમ ધમકી ના આપતા હોય, ડર ન દેખાડતા હોય, પોતાનો વિરોધ ન પ્રકટ કરતા એમ ડર દેખાડવા માટે ઉઠી ઉઠી પહારી સનાડે કવચ બધા ઉઠી ઉઠીને પોતાના કવચ ધારણ કરવા લાગ્યા કે જો જોઈ લેજો અમે કવચ ધારણ કરી લઈએ એમ. એટલે જ્યાં યુદ્ધ માટે ન તૈયાર થઈ જતા હોય કે હજી શું થઈ ગયું, આ ધનુષ તૂટ્યું એટલે કે આ તમને જાનકી મળી ના જાય એમ. એ તો અમે છીએ એવી રીતે જ્યાં તમે ગાલ બજાવવા લાગે એને કશું મોટી બોલાય નહીં. ગાલ બજાવે એટલે કે અંદર અંદર બોલવા લાગે તો અંદર અંદર ઘુસપુસ કરવા લાગે એવી રીતે ગાલ બજાવવા લાગે. માટે બહારથી બોલવાની કોઈ હિંમત નથી. અને છતાંય પણ તો અંદર કારણ કે ક્રૂર લોકો છે, કપૂત છે, મૂળ છે અને એટલા માટે આટલું બધું થવા છતાં પણ તુલસીદાસ કહે ને અભાવે તો એ ભગવાન એને સાક્ષાત ઉભેલા છે. અને સીતાદેવી પણ જગત જનની એમના દર્શન કરવાને બદલે એમના પોતાના કવચ પહેરવા માટે પાછા ફરી ફરીને જ્યાં કવચ પડેલા એ પહેરવા લાગ્યા. કેટલા અભાગા લોકો કહેવાય કે ભગવાન સમક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષ હોવા એ લોકો મુખ ફેરવે છે. એવા અભાગી લોકો જ્યાં તને ગાળ બજાવત લાગે જેમ તેમ પોતાની બડાઈ હાંકવા માંડે, જેમ તેમ શબ્દો બોલવા લાગે.
તો આગળ જશે કે કેમ કેવું લોકો બોલવા લાગ્યા, બોલી બોલીને પોતાનો રોષ પ્રગટ કરે છે, બોલી બોલીને એક ડર એને ભય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે રાજાઓ કે કેમ કરતા કંઈક વળી પાસે હજી આપણે આ વસ્તુ રોકી શકીએ કે નહીં. લેવું છંડાઈ સિંહ કહકો હરી બાંધુ નૃપ બાલક દો તોરે ધનુષ ચાંડ નહીં સરઈ जीवत हमहि कुंवरी को बरई. આમ અંદર અંદર મોટે મોટેથી બોલે, પોતે કશું કરે નહીં પણ મોટે મોટેથી બોલે. લેવું છંડાય સીએ કહો, અરે કોઈ ચલો આ સીતાને કઈ છોડાવી લો, એને પકડી લો, એટલે સીતાને છીનવી લો એમ. ભલે સીતાના તો કે અહીંયા વરમાળ નથી, કોઈ લઈ લો સીતાને છીનવી લો કે ધરી બાંધવું. આ તો બે બાળકો છે ને, એમને એની સાથે લડવાનો પ્રશ્ન નથી. ધરી બાંધવું ધ્રુપ બાળક તો આ બંને બાળકો છે રાજાને, આ બંને બાંધી લો કે આવી રીતે વાત કરે, બાંધી લો ના બેન એમાં શું, એટલે કે એમાં કઈ લડવાનો પ્રશ્ન નથી. બાળકો છે ને, બાળકો લડવાનું હોય જ નહીં, બાંધી લો એમને, લઈ લો સીતાને કે એમ આવે તો બીજા પાસે શું કે તોરે ધનુષ આમ પેલા આમ જઈને બોલતા હોય, પેલા પરિવાર જોઈને બોલતા હોય, એવી રીતે લક્ષ્મણ જીવે જ આવી રીતે વચન આવે ને લક્ષ્મણ આમ જો કે આ તો કઈ જોયું અહીંયા આગળ આ સીતાજીને લઈ લો, બે બાળકોને બાંધી લો, આમ જોયું લક્ષ્મણ નજર પડે ને પછી શાંત થઈ જાય. પછી આમ કેટલે અવાજ આવે કે તોરે ધનુષ ચાંદ નહીં સરે, આ ધનુષ તોડો હજી કામ નહીં કરે. જીવત હમાહી કુંવરી કો વરે, અમે જ્યાં જીવતા ત્યાંથી કોણ આ કુંવરીને વરવાનું છે એમ પાછું મળે. વળી વાર લક્ષ્મણ જ્યાં વળી વાર શાંત થઈ જાય. પછી આગળ કહે જો વિદેહ કછુ કરે સહાય, જીતહુ સમર સહિત દોહાઈ. સાધુ ભૂપ બોલે સુનિબાની, રાજ સમાજ હિ લાજ લજાની. અને પાછા ત્રીજા લોકો બોલે, ત્રીજી બાજુ અવાજ આવે જો વિદેહ કશું કરે સહાય. કોઈ કહ્યું કે એમ કે રાજકુમાર તમે પકડી લેવા હતા, હવે તો રાજકુમાર રાજ જનક રાજાના જમાઈ થઈ ગયા, એટલે તમે એમને પકડવા જાઓ કે સીતાને સીમી લેવા જાઓ તો શું કહે રાજા એમને જોઈ લે છે. ત્રીજા લોકો જો વિદેહ કશું કરે સહાય, જો આ વિદેહ એટલે જનક રાજાની સહાય કરે. જીતવું સમર સહિત તો એમાં શું છે, બંને ભાઈઓને આ રણાંગણમાં જીતી લો કે એટલે જનક રાજાના સામર્થ્યનો પણ મોહ કહેવાય, મૂળ લોકો કેવા કહેવાય કે જનક રાજાના સામર્થ્યનો પણ એનો પરિચય નથી, આ બે ભાઈઓનો પરિચય નથી. બસ કે જનક રાજા મદદ કરે એને પણ જીતીને બંને ભાઈઓને લઈ લો કે છે. આવું બધું જયારે ચાલતું ચારે બાજુ ત્યારે એમાં જે સાધુ ભૂપ બોલે સુનિવાની, એમણે સાધુ ભૂપ સાધુ રાજાઓ જે હતા, જે ભગવાનના ભક્તો હતા, એ આ બધી વાણી સાંભળીને બોલ્યા રાજ સમાજ લાજ લજાણી. એ કહે છે કે આજે આ રાજ સમાજ ભેગો થયો છે, જે પ્રકારનું પરાક્રમણ બતાવ્યું છે, કોઈ ધનુષને હટાવી ન શકે, 10,000 રાજાઓ ભેગા થઈને પણ ધનુષને હટાવી પણ ન શકે, એ તો ઠીક છે, એમને પણ લજ્જાય ના આવી રીતે અહીં સભા ત્યાગે ના કરે બેસી રહે, એ ઠીક છે. પણ હવે આ જયારે વિવાહ થઈ ગયો, ધનુષ્ય ભંગ થઈ ગયો, અને તોય પણ જે લોકો આવી મૂર્ખતા ભરી વાણી બોલે છે. એ કહે છે રાજ સમાજ લાજ, આ રાજ સમાજ લાજને પણ લજ્જા આવે, એને પણ કે આવી જાતનું વર્તન, આ જાતની વાણીઓને લજ્જાને પણ લજ્જા ના આવતી હોય એવું છે, એવું છે. એટલે એ સાધુ રાજાઓ જે છે એ બીજા રાજાઓને જરા સલાહ આપે છે, આગળ પણ સલાહ આપે, ફરી પાછું સલાહ આપે. બલુ પ્રતાપ વીરતા બડાઈ, ના કપે ના કહી સંગ સિધાઈ, સોઈ सूरता की अब कहूँ पाई,
अस्य बुद्धि तो विधि मुहम सिलाई अस्य बुद्धि तो विधि मुहम सिलाई એ કે છે કે બલ પ્રતાપ વીરતા બળાઈ. આ બળ પ્રતાપ વીરતા અને બળાઈ તમારી મોટાઈ છે. નાક પિનાક સંગ સિધાઈ. આ પિનાક નું આ જે ધનુષ્ય છે શિવજીનું એ તૂટ્યું એની સાથે તમારું બળ તમારો પ્રતાપ તમારી વીરતા તમારી બળાઈ આ ધનુષ્ય આકાશમાં જતો રહી જાય છે. હવે શું બોલવાનું રહ્યું છે? આ ધનુષ્યનો ભંગ હતો એ સાથે તમારી બધી વીરતા અને પ્રતાપ ને બધું જતું રહ્યું છે. સોય સુરતા કી અબ કહું પાણી. હવે આપણે પછી વીરતા ક્યાંથી આવી? આશી બુદ્ધિ તો વિધિ મુખ અને લમસીલાઈ. એવું લાગે છે તો આ તો બ્રહ્માજીએ બધાના મુખ પણ કાળી શાહી ચોપીને આપી દીધી કે છે અને તમારી વીરતા તો ક્યાંય ક્યાંય જતી રહી. એટલે સલાહ આપે છે ખાલી સાંભળે તમે લોકો સમય બગાડો છો, તમારા ગમે તેમ વચન બોલીને વચન ભંગ કરો છો, તમારા વચનની કોઈ કિંમત નથી. એને અત્યારે જે કરવાનું છે કરો. શું કરવાનું છે કહે છે? દેખવ રામ હિ નયન ભરી તજ ઈર્ષા મધુ કો લખન રોષુ પાવકુ પ્રબલ જાનિ સલવ જનિ હો. તો આ સાધુ રાજાઓ પેલા મૂર્ખ રાજાઓ, મૂર્ખ એટલે ક્રૂર અને કુપુત્ર અને મૂઢ રાજાઓ જે છે એને સલાહ આપે છે કે જ્યાં જોવાનું છે ત્યાં જોતા નથી. કે તમે કોને દેખવું રામ અહીં નયન ભરી. આ સીતાદેવીને જોવાનું જોયું તો મહામાયા છે ત્યાં જોશો જ નહીં, જોવાનું બાજુમાં છે. દેખવું રામ અહીં નયન ભરી. આ રામજી નયન ભરીને જોઈ લો તો પેલી બાજુ જુઓ છો નહીં જુઓ. એનું કારણ છે ત્યાં તમારામાં તરી ઈર્ષા ઈર્ષા મધુ કોહુ. ઈર્ષા મદ ક્રોધ આ અત્યારે તમારામાં છે એ અત્યારે અવરોધ રૂપ છે ને. એટલે કઈ વસ્તુ આપણને ભગવાનના દર્શન કરો સામે સાક્ષાત હોય તો કઈ વસ્તુ આપણને દર્શન કરોગે? ઈર્ષા. ભગવાન જ ઈર્ષા કરે. મદ પોતાના વળી પાછા પરાક્રમનો મદ અને કોહુ ક્રોધ. આમ ઈર્ષા મદ ક્રોધ કામ ક્રોધ રાગ દ્વેષ આ બધું છે એ અત્યારે આડા આવી રહ્યા છે. તમે તમારે એનો ત્યાગ કરો અને સાક્ષાત ભગવાનના દર્શન કરો. હવે આ પેલા દેવીને માયાને તો જોવાનું છોડી દો. એટલું જ નહીં પણ તમારું કોઈ અક્કલ જ દેખાડે નહીં. લખન રોષ ઉપાવક પ્રબલ. જાણતા નથી કે બાજુમાં કોણ છે? લક્ષ્મણજી છે. લખન રોષ ઉપાવક પ્રબલ એનો જે ક્રોધ રૂપી પાવક જે અગ્નિ છે તમે લોકો તો પેલા જેવી રીતે પતંગિયાઓ સમજ્યા કર્યા વગર જાણી જોઈને જેવી અગ્નિ અંદર પડતા હોય તમે લોકોમાં પતંગિયા સમાન છો. જાણી સલભ જની હો. જાણે તમે સલભ પતંગિયા હોય એવી રીતે લક્ષ્મણજીના ક્રોધના અગ્નિ અંદર જાણી જોયું તમે લોકો પડવું નહીં કે અને કરતા ક્રોધ વગેરે છોડીને ભગવાનના દર્શન કરો. ભાઈ આગળ કહે છે બૈન તે બલિ જીમી ચહકાગો જીમી સસ ચહની નાગ હરિ ભાગો जिमि चह कुशल अकारण कोही सब संपदा चह शिव द्रोही लोभी लोलुप कीरति चहई अकलंकता की कामी लहई हरिपद विमुख परम गति चाहा तस कुमार लाल चुनर कोई पाछा એમને બતાવે છે કે તમારી જે અભિલાષા કે આ સીતાને હજી પ્રાપ્ત કરવાની અભિલાષા તમે જે શ્રી રહ્યા છો એ શેના સમાન છે? વૈન તે બલી જીમી સહકા. વૈન તે એટલે વિનતાનો પુત્ર એટલે કે ગરુડજી. આ ગરુડજીનો જે બલિ હોય તો કાગડો જેમ ગરુડજીના બલિને ઈચ્છતો હોય એવા તમે છો. જીમી સત ચહેરાની નાગ હરિભાગુ. તમે શું કર્યો કે આ સીતાજીને છીનવીને લઈ જાઓ
આ બંને બાળકોને પકડી લો, આ જનક રાજાની સામે પણ તો કે એની સામે સંગ્રામ કરીને એને જીતી લો. આ તમારા વચન કેવા છે? જનક રાજાની સામે સંગ્રામ કરીને જીતી લો. ભાઈ ને તે બલિ જીવી ચહકાવ. કોઈ એ ગરુડને બલિ આપ્યો હોય ને કાગડાની કોઈ હિંમત જ નથી પાંદરે જઈ શકે. કોઈ કાગડાને બલિદાન આપે પણ નહીં, બલિ આપે પણ નહીં. આપે તો ગરુડને આપે, અને ગરુડ જ્યાં સુધી કાગડાની કોઈ હિંમત ના હોય, તમે લોકો આવી રીતે કાગડાની જેમ આ ગરુડ હોવા છતાં પણ હિંમત કરી રહ્યા છે. એટલે કે અહીંયા જનક રાજા છે અને છતાં તમે લોકો એમ ઈચ્છો છો કે એમના હાથમાં તમે ઝૂંટ્યું લેશો. અને એટલે કોનો ભાગ છે? જીની સસ ચહની નાગ હરિભાગુ. સીતાજી કોના ભાગમાં છે? રામચંદ્રજી. અને પેલું સસ એટલે કે સસલું. અને અહીંયા આગળ મારો સિંહ ઉભો હોય અને સિંહ જયારે શિકાર કર્યો હોય ત્યારે કોઈની હિંમત નથી, કોઈ પ્રાણીની હિંમત નથી કે ત્યાં જઈને સ્પર્શ પણ કરે કે નજીક પણ ફરકે. સિંહ જતો ને પછી શિયાળો આવે ખેંચ ખેંચ કરે જેવી વાત છે. પરંતુ સિંહની ઉપસ્થિતિમાં અને કોઈ સસલું સિંહની ઉપસ્થિતિની અંદર સિંહનો જે ભાગ હોય એ લેવાની કોઈ સસલું ઈચ્છા કરતી હોય તેમ તમે બધા લોકો આ રામચંદ્રજીનો ભાગ છે સીતાજી એને લેવાની ઈચ્છા કરો છો. જીમી ચાહે કુશલ આકાર ન કોઈ. જેમ ક્રોધી કોઈ પણ કારણ પોતાનું કુશળ ઈચ્છતો બની જ ના શકે. ક્રોધી માણસ ક્યારેય પોતાનું કુશળ ઈચ્છી જ ના શકે, અને તેવા તમે લોકો તમારી કુશળતા ઈચ્છી રહ્યા છો. સબ સંપદા ચહે શિવદ્રોહી. અને શિવજીના દ્રોહી કોઈ હોય, શિવજીનો દ્રોહ કરનારા કોઈ બધી સંપત્તિ ઈચ્છતા હોય, કારણ કે બધી સંપત્તિના કારણ એ પોતે જ દેવતાઓ પણ જેને જેને હંમેશા એમની પ્રાર્થના સ્તુતિ કરે છે, તપસ્યા કરીને બધી સંપત્તિ પ્રાપ્ત કરે છે. એવા શિવજીનો દ્રોહ કરીને કોઈ સંપત્તિ ઈચ્છતું હોય. એટલે આ ધનુષ તો શિવજીનું છે, અને રામચંદ્રની ધનુષ તોડ્યું હોય તો એટલા માટે કે શિવજીની કૃપા એમના પર. અને તમે લોકો શિવજીના દ્રોહી કરીને ધનુષ તોડવાની કે સંપત્તિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતા હોય તો એ શક્ય જ નથી. લોભી લોભ કીર્તિ ચહી. જે લોભી હોય, લાલચુ હોય, એ કીર્તિ ઈચ્છા રાખતો એ કેવી બની શકે? કીર્તિ ક્યારે મળે? જયારે દાન થાય ત્યારે લોભી લોકો ક્યારેય કશું એમના આપણે છૂટાય નહીં. લાલચુ એટલે બીજી જગ્યાએ હોય એ પણ પોતાનું કરવા ઈચ્છતા હોય એ લોકોની ક્યારેય કીર્તિ યશ પ્રસરી શકે નહીં. અકલંકતાથી કામી નહીં. તો જે કામી માણસ હોય એ ક્યારે નિષ્કલંકતાને પ્રાપ્ત કરે છે. જે કામી હોય તો કામકિત જ હોય સતત, અને એ જે કામ હોય એ સતત પ્રસિદ્ધ હોય. કામી માણસો જાણે કોઈ અકલંકતા ઈચ્છતા હોય એવી તમારી ઈચ્છા છે. હરિપદ વિમુખ પરમ ગતિ ચાહા. હરિના પદથી વિમુખ હોય, ઈશ્વર ભગવાનના ચરણ કમળથી વિમુખ થયેલો અને કોઈ પરમ ગતિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય એવી આ તમારી અપેક્ષા છે. દસ કુમાર લાલ ચુનરનાહ. હે નરનાહ, હે રાજાઓ, આ તમારો લોભ જે છે એ આ બધા સમાન છે. એના માટે કોઈ પ્રકારની અપેક્ષા રાખશો નહીં. એવી રીતે રાજાઓને સલાહ આપી. જે સત્પુરુષો ગયા સાધુઓ હતા એમને આ બધાને સલાહ આપી. કોલાહલ સુની સિંહ સકાની. સખી લવાઈ ગઈ જનરાની. રામ સુભાય ચલે ગુરુ પાહી. સિય સનેહુ ભરત મન માહી. કોલાહલ, આમ તો કોલાહલ છાડે બધું જયારે આવવા માંડ્યો. સીતાજી એકદમ તરીકે કરે. આ તો કોઈ મને છૂટુલાની વાત કરે છે, કોઈ તો કે આ બંને બાળકોને પકડેલાની વાત કરે છે, કોઈ તો મારા પિતાજીને પણ તો કે એને જીતી લેવાની વાત કરે છે. એવું જયારે એમણે સાંભળ્યું કોલાહલ સુની, આ ચારે બાજુ સભાઓની કોલાહલ જયારે સાંભળ્યો, સિંહ સકાની સીતાજી અત્યંત ડરી ગયા, ભયભીત થઈ ગયા. સખીઓ જયારે જોયું કે આ દેવી અત્યંત ભયભીત થઈ ગયા છે એ ત્યાંથી લઈ ગયા. સખી લવાઈ ગઈ જહરાની, કે વિવાહની વિધિ પૂર્ણ થઈ ગઈ. અને માટે બધી સખીઓ સીતાજીને લઈને જ્યાં માતાજી રાણી હતા તેમને લઈ ગયા. આ બાજુ બસ એમનું કામ પતી ગયું. રામચંદ્ર પણ સાંભળતા તો હશે બધું. જયારે કયું સાંભળ્યું જ ના હોય, જયારે કે બન્યું જ ના હોય તો સ્વાભાવિક ગતિ. રામ સુખાય ચલે ગુરુ પાણી. પોતાની ગુરુજીની આજ્ઞા તો કે આજ્ઞા તો સિદ્ધ થઈ ગઈ. ગુરુજીએ કહેલું જાઓ ધનુષ ભંગ કરો અને જનકના હૃદયની અંદરની સંતાપ છે દૂર કરો. તો જનકના હૃદયમાં બે પ્રકારનો સંતાપ હતો. એક તો એ કે કોઈ ધનુષનું ભંગ કરનારો કોઈ વીર નથી, અને બીજું કે પોતાની દીકરીનો વિવાહ કરવાનો. આ બધી રીતે જનકના હૃદયનો સંતાપ દૂર કરો. ગુરુજીની આજ્ઞાનું પાલન થઈ ગયું. એટલે રામ સુખાય ચલે ગુરુ પાણી સ્વાભાવિક છે. કોઈ ડર નહીં, જયારે કઈ બન્યું જ નથી. આજુબાજુ જાત જાતનો ઉદ્ગારો નીકળી રહ્યા છે એની જાણે કે એમને કઈ ખ્યાલ જ નથી. જે બધા શિયાળાને કૂતરાઓ ભસાય કરતા હોય અને સિંહને જે રીતે કોઈ પ્રકારની એની અત્યંત ઉપેક્ષા,
એટલે ધ્યાનમાં પણ ના આવે. તે રીતે રામજી સિંહ સમાન પોતાના ગુરુજી પાસે સ્વાભાવિક ગતિથી પાસે ચાલી નીકળ્યા. સિંહ સનેહ મનમાં કોનું વર્ણન કરે? સિંહ સનેહ બલનત મનમાં સીતાજીના જે પરમ અલૌકિક જે સ્નેહ છે એનું જ મનમાં વર્ણન કરતા. આજુબાજુ સાંભળતા જ નથી. વર્ણન કરતા કરતા પોતાના ગુરુજી પાસે પાછા ચાલી ગયા. રાણીન સહિત સોચ વસતિયા અબ ધો વિધિ કાહ કરનિયા ભૂપ વચન સુનિત ઉતત કહી લખનુ રામ ડર બોલી ન સકહી. સીતાજીને માતાજી પાસે લઈ ગયા તો રાણીને સહિત શૌચ વસસિયા. સીતાજીને રાણીઓ અત્યંત શોકમાં આવી ગયા. હવે પાછું શું થયું? ડરી ગયા. આ બધું જયારે ધમાલ લાગ્યું કે હવે તો કઈ યુદ્ધ ફાટી નીકળવાનું, કઈક અશુભના સંકેત એમને ત્યાં આવ્યા. અને એક વાર યુદ્ધ સાહેબ કઈ કહેવાય છે ધનુષનો ભંગ થઈ ગયો. એમણે ખાસ પ્રાર્થના કરેલી કે ભગવાન સીતાજી કેટલી પ્રાર્થના કરી કે આ ધનુષ હલકું થઈ જાય. ક્યાંક ક્યાંક એવું પણ આવે છે કે જાણે કે ગણેશજીને પ્રાર્થના ના કરતો હોય કે તમે તો ગણના નાયક છો ને, તમારા ગણને બધાને અધ્યક્ષ બોલાવો અને બાદ થાય તો કે આ રામજી ધનુષ ઉચકે ત્યારે એની સાથે ધનુષ ઉચકે એવી જાતનું કરે ને કોઈને ખબર ના પડે. એવી જાત જાતની પ્રાર્થનાઓ બધી કરેલી. બધી પ્રાર્થના સફળ થઈ ના થઈ અને વળી પાછી આ બધા વિધિ કાહ કરની. હવે બાજુ પાછી બ્રહ્માજી શું કરવા માંગે? અત્યાર સુધી થતું હતું કે બ્રહ્માજી આ શું કર્યું કે ક્યાં સુકુમાર બાળક અહીંયા આવી જાતનું કાર્ય સોંપ્યું, ક્યાં અમારા પતિદેવ જેમાં કોઈ જડતા આવી જાતનું પ્રતિજ્ઞા લી, એમ બધું થતું. ચાલો એ તો બધું પાર પડ્યું અને વળી પછી ક્યાં નવું સંકટ આવી ગયું. આ વિજયે પણ શું મનમાં ધારી રાખ્યું છે? ભૂપ વચન સુની હિત ઉતરતા. આ બધી લક્ષ્મણજીએ સાંભળ્યા, ચારે બાજુ રાજાઓના વચનો સાંભળ્યા. આમ જોઈએ હિત ઉતરતા કરી આ બાજુ જોઈએ અને પેલી બાજુ જોઈએ, પણ સખત ક્રોધ એમને આવી ગયો. લખનું રામ ડર બોલી ન શકાય. પણ જો રામજીનો ડર છે ને એટલે કાંઈ એમ બોલી શકતા નથી. તેમ તો ક્રોધ તો છે, ચારે બાજુ જોઈએ, એમને નજર પડે ને શાંત તો થઈ ગયા. લખનું રામ ડર બોલી શકાય એટલે કે છે એમને ક્રોધનું વર્ણન કરે છે. અરુણ નયન ભૃગુટી કુટિલ ચિતવત નૃપન સકોપ મનહુ મત્ત ગજ ગન નિરખી સિંહ કિશોર હિ ચોપ. અરુણ નાયન ભ્રુકુટી કુટેલા એમની આંખો લાલ થઈ ગઈ. ભ્રુકુટી કુટેલા એમના જે ભ્રુકુટી છે એ પણ વક્ર થઈ ગઈ. સીતાવત નૃપન સખો રાજા સામે અત્યંત કુપિત નજરથી જોવા લાગ્યા લક્ષ્મણજી. મનોહુ એમની નજર કેવી છે? મનોહુ મત્ત ગજ ગન નિરખી. એવું કહ્યું સિંહને હાથી વચ્ચે સ્વાભાવિક વેર છે અને હાથીનું ટોળું હોય તો પણ એક જ સિંહ હોય તૂટી પડે ના પડે, બધા હાથીઓ નાશ ભાગ કરી નાખે. તો હાથીનું જે સિંહનું બચ્ચું એને પણ બહુ આતુરતા થાય. સિંહ તો જયારે હાથીનું દર સંભાળ કરે તો સિંહનું બચ્ચું જન્મ્યું ત્યાંથી હાથીનું એવું જીવ એટલે કે સિંહના બચ્ચાને એકદમ તાળા ગઈ લાગે. તો આ લક્ષ્મણજી સિંહના બચ્ચા સમાન હોય. આ બધા પેલા મસ્ત હાથીના ઝુંડ સમાન રાજાઓ છે. મનોહુ મસ્ત ગજગણથી જેને ત્યાં મસ્ત ગજનું આખું ગણ કે એનું સમૂહ છે એને જોયું સિંહ કિશોર છે. આ સિંહની વાત હોય એ કેવી જાતનું કંટાળા સિંહ બધું જાણ કરે તાળા ન લાગેલો હોય એવું લક્ષ્મણજીનો ભાવ કરો. આમ આ પ્રસંગ પૂરો ટૂંકમાં કોઈ કશું કરી બધા સિંહ છે. લક્ષ્મણજીને ટોપ લઈને બધા આગળ હવે પછી કઈ કરવું જોઈએ. તમને મોટું સંકટ આવી ગયું અને પરશુરામને આગળનો પ્રસંગ આવે છે. આ ધનુષનો ભૂલો સાંભળે ને પછી મંદિર ત્યાં હા એક સંકટ પૂરો થઈ ગયું. મને એ હમણાં કેવું હતું આવી ગયું. સખર ભરું દેખી કર પુરનારે સબને દેરી નહીં બંગારે સરસું ભૂપતિ કમલ પતંગા હજી
ભરું દેખી, હજી આ રાજસભામાં ખળભળ મચી ગઈ, રાજાઓ જેમ તેમ બોલવા લાગ્યા, ત્યાં એકદમ કટોકટીનું જયારે વાતાવરણ ઉભું થઈ ગયું ત્યારે રાજસભાની અંદર પુરુષજનો પણ હતા અને છેલ્લે સ્ત્રીઓ હતી. એટલે એમનું જે મંચ હતો સૌથી ઉપર એને બધું જ દેખાય. આ બધું ખળભળ જોયું સ્ત્રીઓનું કઈ જતું રિએક્શન કહે છે. ખરેભરો દેખી વિકલ પુર નારી, આ પુરની નારીઓ જે છે એકદમ વિકળ થઈ ગઈ અને સબ મિલી દેહી મહી પણ ગાય. એ લોકો શું કરે એટલા બધા ગાળવા પડાય એને જે બધે મોટા મોટા કે તમે લોકો આ બાજુ તે બાજુ આ કરે જેમ ચારે બધું સબ મિલી દેહી મહી પણ ગાય. મારે વળી પાછી એક તો પેલા રાજાઓ જેમ તેમ બોલતા હતા અને એમાં આ લોકો ગાવાનો વરસાદ મળ્યો એટલે ચારે વળી કોલાહલ મચી ગયો. આ કોલાહલ છે ચારે વળી વ્યાપી ગયો. દેહી અવસર સુની શિવધનું મંગા. એ જ વખતે બરોબર આવો સમય હતો અને બીજી ક્ષણે શું થશે એનું કોઈ કહી ના શકે. એ જ વખતે દેહી અવસર હવે કહે છે કે પરશુરામજી આગમનનો પ્રસંગ અહીંથી પ્રારંભ થાય છે. 18 દોહાની અંદર 18 દોહાની અંદર તુલસીદાસે આખા પ્રસંગનું વર્ણન કરે 18 દોહામાં. અને આ ટીકાકારો એને ભગવદ્ ગીતાનો ઉપદેશ સાથે જ રખાવે છે. જેમ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની અંદર અર્જુન જે પરધર્મનું આચરણ કરવા તત્પર થયેલો એને ભગવાન સ્વધર્મના આચરણમાં પ્રેરે. અર્જુન ક્ષત્રિય હતો અને બ્રાહ્મણનો ધર્મ સ્વીકારવા તૈયાર થઈ ગયેલો, સંન્યાસી બનવા તૈયાર થઈ ગયેલો અને એ ભિક્ષાટન કરવું હતું. તો ભગવાન એને ઉપદેશ આપ્યો અને પોતાના ધર્મમાં એને પ્રેર્યો. તેવી રીતે અહીંયા પણ પરશુરામજી છે બ્રાહ્મણ પણ પરધર્મ એ ક્ષત્રિય ધર્મની અંદર હંમેશા પ્રવૃત્ત હતા અને બ્રાહ્મણો હોવા છતાં પણ અહીંયા ક્ષત્રિય જેમ યુદ્ધ કરવા માટે આવેલા, દંડ દેવા માટે આવેલા, વધ કરવા માટે આવેલા. ત્યારે એમને રામજી પોતાના ધર્મમાં પ્રેરે છે, બ્રાહ્મણના ધર્મ, તપસ્વીના ધર્મ. એટલે 18 દોહાનો આખો જે પ્રસંગ છે એ પૂરો થાય એ પ્રકારનો ઉપદેશ અહીંયા આવે છે. તો કે અર્જુનના જેવો અર્જુન ક્ષત્રિય થઈને બ્રાહ્મણ બનાવવા હતો, પરશુરામજી બ્રાહ્મણ થઈને ક્ષત્રિય એનો ભાગ લેતા હતા, વેશ ભર્યા હતા અને છતાં એને પણ પોતાના ધર્મમાં પ્રેરે છે. એ જાતનો પ્રસંગ શોધાય. તે અવસર સુની શિવધનુ ભંગ. આ વખતે જોયું કે શિવજીના ધનુષનો ભંગ થયો. એનો તો ભયંકર જે ધ્વનિ હતો એ તો 3 લોકમાં વ્યાપી ગયો અને ચારેય બાજુ જય જયકાર થયો એ તો દેખી વધારે વ્યાપી ગયો અને ચારેય આખા જગતની અંદર એમની કીર્તિ ફેલાઈ ગઈ. એટલે અમને ખબર પડી કે પરશુરામ છે શિવધનુ ભંગા. આ એ ભૃગુપતિ કમલ પતંગા. ભૃગુપતિ કમલ પતંગા. ભૃગુપતિ એટલે ભૃગુકુળરૂપી કમળ જે છે, પતંગ એટલે કે સૂર્ય. અને ભૃગુપતિ એટલે કે જે પરશુરામજી છે એ આખું ભૃગુ વંશ છે. એ ભૃગુ વંશ રૂપી કમળ જે છે એ કમળ સૂર્ય સમાન છે. એટલે કે પરશુરામજીની હાજરી ઉપસ્થિતિને લઈને આખું કુળ ખીલી ઉઠે છે. એવા ભૃગુવંશના કમળ રૂપી સૂર્ય સમાન. આ એક રઘુવંશના સૂર્ય સમાન તો હતા કોણ? રામજી. અને આ ભૃગુવંશના સૂર્ય સમાન તો કે બીજા આવી ગયા. પતંગ એટલે કે સૂર્ય તો ભાઈ 12 સૂર્ય પતંગ કે છે. આ એક અને પતંગની જેમ જતો હોય ને આકાશની રજૂ એટલે આ એ ભૃગુપતિ કમલ પતંગા આ અવસરે ત્યાં આગળ આવી ગયા અને એકદમ પ્રસંગ બદલાઈ ગયો. પેલી જે ધમાલનું ચાલુ હતું જેવા મહારાજા બધું શાંત થઈ ગયું અને નવા પ્રકારનું વાતાવરણ ત્યાં ઉત્પન્ન થઈ ગયું. એમને દુઃખ, એમને ક્રોધ એટલા માટે આવ્યો કે એમને અભિમાન પણ કે મારા સમાન જગતની અંદર કોઈ શુરવીર છે અને શિવજી તરના ગુરુ થાય. આ જે ધનુષ હતું એમના ગુરુજીનું શસ્ત્ર હતું અને શાસ્ત્ર હતું અને એટલા માટે અત્યંત પ્રિય હતું, પૂજનીય હતું. અને સાથે એમને એવું અભિમાન હતું કે આ ધનુષને તો કોઈ ધારણ કરી જ ના શકે. એટલે શિવજીના જે શસ્ત્ર હતા એ ધારણ કરવા માટે પણ પરશુરામજી પ્રસિદ્ધ હતા. એવું ગણેશ પુરાણમાં એવું વર્ણન પણ આવે છે કે શિવજીના જે કઈ એમના અસ્ત્ર શસ્ત્રો હતા બધા જણા પરશુરામજી ધારણ કરતા હતા. એટલે એમને એવું અભિમાન હતું કે શિવજીના શસ્ત્રને ધારણ કરનાર મારા જેવો વીર જગતમાં કોઈ પાક્યો નથી. અને જયારે અમે સાંભળ્યું કે આ શિવજીના ધનુષનો ભંગ થયો કે તરત જ એમને ક્રોધ આવી ગયો. ત્યારે એવું કોણ પાક્યો છે જેના ધનુષનો ભંગ કર્યો? મારા ગુરુજીના ધનુષનો ભંગ કર્યો અને મારી વીરતાનું અપમાન કર્યું એમ અત્યંત ક્રોધ ચડ્યા. બધા કોઈ ક્ષત્રિય છે અને જૂના જમાનામાં 21 વાર તો એમણે એનાથી પૃથ્વીને ક્ષત્રિય હિમ બનાવી દેલી અને છતાં ક્ષત્રિય વિશે એમનો જે રોષ હતો ઘરનો કર્યો. એમણે પણ લીધું ઘરમાં આગળ નથી કરવાના 21 વાર. પરશુરામની દરેક વખતે પૃથ્વીને જીતીને પોતાની પાસે ના આવે વળી બ્રાહ્મણો આપી. બ્રાહ્મણો રાખીને શું કરે? બ્રાહ્મણ બીજા પૃથ્વી લે ખરા ના લે અને જોયું કે આ તો માથાકૂટ છે પૃથ્વી સંસાર પાછી આપી દે ક્ષત્રિયો. આવું થયું 21 વાર. ક્ષત્રિયો પાસેથી પરશુરામની પૃથ્વી જીતી બધા બ્રાહ્મણો રાખે, પોતે કશું રાખે નહીં. એટલે જેવા શૂરવીર હતા એવા દાનવીર હતા. એટલે શૂરવીર હતા પણ જીતી લે આપી દે પાછા.
પેલા બ્રાહ્મણો બિચારા થોડો વખત રાખીને ભાઈ મારે પેલા એના ક્ષત્રિય પાછા આવે. નહીં તો કેવું છે 21 વાર કેવું થાય આમ 21 વાર ચાલે આજ કર્યું અને છેવડે 21મી વાર આવે પૃથ્વી આપી દીધી કશ્યપ ઋષિને. અને તે વખતે કશ્યપ મુનિએ કહ્યું કે ભાઈ બસ હવે પૃથ્વી તમે ત્યાં પૃથ્વીનો ત્યાગ કરી દો. પૃથ્વી એમને આપી દીધી, એમને બીજા કોઈ ના આપી દીધી, પણ એટલે એમને હવે આ પૃથ્વીનો ત્યાગ કર્યો. એટલે પરશુરામને એમ કહેવાય છે કે પૃથ્વીનો ત્યાગ કરી દો. અને એટલે એમને પછી તો જળની અંદર તો જળને પછી એમણે સમુદ્ર વિનંતી કરી. સમુદ્ર થોડો ખસી ગયો અને આખો એક પર્વત જે હતો એની ત્યાર પછી આ પરશુરામજી નિવાસ કરતા. દિવસ દરમિયાન આમ ભ્રમણ કરે છે તો રાત્રે જઈને હંમેશા ત્યાં નિવાસ કરે. એવું નિવાસ સ્થાન બદલાયું. એટલે હવે પૃથ્વી નક્ષત્રી કરવા માટેનું હવે એમને કોઈ પ્રતિજ્ઞા હતી, પણ છતાં એક ક્રોધ એમને એવો હોય આ સાંભળ્યા અને અહીંયા આગળ સફળ આવી ગયા. એટલે આ પ્રસંગ પણ બીજે એવું પણ વર્ણન છે કે રસ્તામાં એ લોકોનું મિલન થાય. રામજી લક્ષ્મણ જઈ રહ્યા છે અને માર્ગની અંદર પરશુરામની સાથે મિલન થાય. ત્યારે અહીંયા એવું વર્ણન છે કે પરશુરામજી પોતે જ આવે એમ કરીને રામજીની વધારે શોભા બતાવે કે આ બધા શૂરીરો દેખતા રામજી અને લક્ષ્મણજી શૌર્ય છે એ પ્રગટ થયું. અને એમ કરીને કે માર્ગની અંદર આ જાતનો સંવાદ થાય અને એમાં ધારો કે પરશુરામજીનો તેજો વધતા તો એ જુદી વાત છે, પણ બધાની સમક્ષ તેજો વધતા એટલે સમગ્ર ત્રણેય લોકની અંદર રામજીનો યશ જે છે એ પ્રસરી ગયો. એટલે આ પ્રસંગે જાણે કે સભાની અંદર પરશુરામજીનો તેજો વધ થાય છે એ પ્રસંગે અહીંયા તુલસીદાસજી વર્ણવે છે. देखी महीप सकल सकुचाने, देखी महीप सकल सकुचाने, बाज झपट जनु लवालुकाने, बाज झपट जनु लवालुकाने, गौर शरीर भूति भल भ्राजा, गौर शरीर भूति भल भ्राजा, हाल विशाल त्रिपुंड विराजा, हाल विशाल त्रिपुंड विराजा, शीश जटा शशि वदन सुहावा, शीश जटा शशि वदन सुहावा, ऋषि बस कछुक अरुण होई आवा, ऋषभस कछुक अरुण होई आवा, भ्रुकुटी कुटिल नयन ऋषि राते, भ्रुकुटी कुटिल नयन रिसराते, सहजहु चितवत मनहु रिसाते, सहजहु चितवत मनहु रिसाते, वृषभ कंद उर बाहु विशाला, वृषभ कंद उर बाहु विशाला, चारु जने उमाल मृगछाला, चारु जने उमाल मृगछाला, कटि मुनि वसन तून दुई बांधे, कटि मुनि वसन तून दुई बांधे, धनुसर कर कुठार कल कांधे, धनुसर कर कुठार कल कांधे. અહીંયા સુંદર વર્ણન કરે છે પરશુરામજીનું તુલસીદાસજી મહારાજ. દેખી મહીપ સકલ સકુચાને, જેવા ભૃગુપતિ આ સભામાં પ્રવેશ કર્યો, આ બધા રાજાઓ જે ગડબડ બડબડ કરી રહ્યા હતા સંતોષ પામી ગયા, એકદમ શાંત થઈ ગયા, એકદમ ત્યાં સોપો પડી ગયો. જેવા એમાં ભૃગુપતિએ પ્રવેશ કર્યો, એમને બધા ઓળખતા હતા અને રામજીને ઓળખતા હતા રાજાઓ, પણ ભૃગુપતિ 21 વાર નક્ષત્રી જાણે પૃથ્વી કરી આ એક એક રાજાને ઓળખે. અને બાજ એમ જેમ ઝાપટ લગાવે બાજ પક્ષી અને જેનું લવાલું કામ, લવા એટલે નાની નાની પેલી ચકલીઓ આવે ને નાની નાની, અત્યારે ઝુંડના ઝુંડ હોય બા, તો જેવું બાજ પક્ષી નામ ઝાપટ લગાવે અને પેલી નાની એવી ચકલી હોય કે પેલી જે પિત્તરી જે નાનું પક્ષી હોય એ કેવો છુપાઈ અંદર, તેવી રીતે આ બધા રાજાઓ આમ બામ છાતીવાદી કાઢતા હતા અને કવચ બચતા બધા છુપાઈ ગયા પાછળ. પેલા એક સાધુ રાજાઓ હતા એ જ આગળ રહી ગયા, બાકી બધા છુપાઈ ગયા પાછળ, જેમ બધી ચકલીઓ બાજ પક્ષી જેને છુપાઈ ગયા. અને કેવા છે તો કે ભૃગુપતિ ગૌર શરીર, આ ગૌર શરીર છે, સિંજન અમર ભૂતિ ફલ ભ્રાજા, શરીર પર વિભૂતિ છે, હાલ પર ત્રિપુંડ છે, હાલ વિશાલ ત્રિપુંડ આખું શરીર જે છે એના પર વિભૂતિ તો કે શોભી રહી છે, અથવા વિભૂતિ આખું ગૌર દેહ શોભાયમાન છે. હાલ વિશાળ ભાલ પર
ત્રિપુંડ વિરાજા. તો ત્રિપુંડ છે એમ કહેવાય છે કે શિવજી મહાન વૈષ્ણવ છે અને વિષ્ણુ ભગવાન મહાન શૈવ છે. એટલે શિવજી છે એ વિષ્ણુ ભગવાનનું ચિહ્ન રાખે છે અને વિષ્ણુ ભગવાન છે એ શિવજીનું ચિહ્ન રાખે. એટલે વિષ્ણુના જે ભક્તો વૈષ્ણવ હોય હંમેશા પેલું એમનું તિલક કરે. એ ત્રિશૂળ સમાન, એટલે ત્રિશૂળ જે હોય ને એ લોકો ધારણ કરતા હોય પોતાના ભાગ પર. અને જયારે ભગવાનનું જે કાળ ચક્ર છે એ કાળ ચક્રને શિવજી પોતાના કપાળ પર ધારણ કરે છે. કાળ ચક્ર ને ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, એ ત્રણેય કાળનો નાશ કરનારું ચક્ર છે. એટલે આ ત્રણ જે રેખાઓ છે એ ત્રણ કાળ સમાન છે, ભૂત, વર્તમાન, ભવિષ્ય. અને તો એ વિષ્ણુ ભગવાનનું પ્રતીક છે અને શિવજી એને ધારણ કરે છે. અને શિવજીનું પ્રતીક છે એ વિષ્ણુ ભગવાન પોતાના મસ્તક પર ધારણ કરે છે. આવું કહેવાય છે ને. હાલ વિશાલ ત્રિપુંડ વિરાજા, વિશાળ હાલ પર આ ત્રિપુંડ શોભી રહ્યું છે. શીશ જટા મુનિ છે ને, એટલે મસ્તક પર જટા છે, તપસ્વી છે, તપશ્ચર્યા દેખાઈ આવે છે. શશી વદન સુહા, અને સદાપણું મુખ કેવું છે? બહુ સુંદર, ચંદ્ર સમાન. એટલે ભલે એ તપસ્વી તો છે, કોઈ પ્રકારના વિકારો કે કોઈ પ્રકારની એવી કઠોરતા એમના મુખ પર. શશી વદન સુહાવા, ચંદ્ર સમાન મુખ શોભી રહ્યું છે. પણ ચંદ્ર પણ જયારે એનો ઉદય થતો હોય ત્યારે રાતો હોય. તમે જોજો, ઋષિ બસ કશું કે અરુણ હોય. આ ઋષિ બસ આ રોષ લઈને જયારે સાંભળ્યું કે પોતાના ગુરુજીના ધનુષનો ભંગ થયો, એટલે અમે જાણે કે પોતાનો જે ભંગ નથી ગયો એટલો બધો રોષ આવ્યો. આ રોષ ને લઈને એનું ચંદ્ર સમાન મુખ છે એ ક્યાંક થોડું ઘણું કહ્યું કે જાણે કે લાલ થઈ ગયું છે. કશું કે અરુણ કઈક એકદમ લાલાશ એમના મુખ પર આવી ગઈ છે ક્રોધને લઈને. ભૃકુટી કુટિલ, તો કે ક્રોધ વશાત. ભૃકુટી તો કે વક્ર છે. નયન રે શિરા છે, અને રોષ લઈને નયન જે છે એમની આંખો છે એકદમ લાલ ચોળ થઈ ગઈ છે. અને આવીને એમને ચારે બધું જોવા લાગ્યા કોણ છે આ ધનુષનો ભંગ કરવા. એટલે બસ એમને એ કરી બીજા કોઈ રાજાઓને રસ નતો. અત્યારે રાજાઓ તો પેલા બાર પક્ષી છુપાઈ જાય એમ બધા ફફડતા હતા, પણ અમને તો એ જ રસ હતો કોણ તમે ચારે બાજુ જોવા લાગે. એમ સામાન્ય નજર સહજ હું ચિત્ત મળે કે ક્રોધથી નહોતા જતા કે બીજું કોઈ એમ નહીં. એમની નજર જે હતી એ દ્રષ્ટિ જે હતી એ સામાન્ય દ્રષ્ટિ હતી. તો લોકોને એમ લાગે મને હું હિસાબ, લોકોને એમ લાગે અરે અત્યંત ગુસ્સે થઈ ગયા છે અને આપણી સમક્ષ નજર કરે છે. એવી રીતે ટૂંકમાં ક્રોધના લક્ષણ એમના ચહેરા પર, એમની આંખ પર પ્રગટ હતા. અને જોઈને લોકોને અત્યંત ભય લાગે રાજાઓને. વૃષભ કંદ પૂરા બાહુ વિશાલા, એવો તપસ્વી છે. તપસ્વી એટલે શીશ જટા, ગૌર શરીર, ભૂત ભલભરાજા, હાલ વિશાલ ત્રિપુંડ વિરાજા. આ શરીર પર તો કે વિભૂતિ છે, કપાળ પર ભાલ પર ત્રિપુંડ છે, શીશ છે પર જટા છે. એ તપસ્વીનો વેશ છે, ઋષિનો વેશ છે. પણ જોયું રહે એમનું અંગ પ્રત્યેકનું વર્ણન કરે છે. એ કેવા છે વીરને ઉચિત એમના અંગ છે. કે વૃષભ કંદ ઋષિઓ ના હોય, આ તો વૃષભ કંદ એમના સ્કંદ એટલે કે ખભા છે એ વૃષભ સમાન છે. વૃષભ એટલે કે શું કહેવાય બળદના સમાન, એટલે કેવા મજબૂત છે, વિશાળ. પૂર્ણ બાહુ વિશાલા, વક્ષસ્થળ અને બાહુ અત્યંત વિશાળ છે. અને જોડે જોડે વળી પાડે ચારો જને એવું તો બાળ બ્રહ્મચારી છે, તપસ્વી છે. એટલે જેનો એ તો કે યજ્ઞ કોઈ શોભેલું છે. ત્યાં માલ, રુદ્રાક્ષની માળા, મૃગશાળા બધું આસન લઈને મૃગશાળા. મૃગશાળા એટલે મૃગચર્મ પણ સાથે છે, મૃગચર્મ પણ સાથે છે. એ મૃગચર્મ ઓળ્યું હોય એમાં, એટલે બેસીને પછી પાછળ બેસી જાય. કટિંગ મુનિ વસન ધૂન ધૂઈ બાંધે. કટિંગ એટલે કે એમની કમર પર મુનિ વસન. મુનિ વસન એટલે કે વલકલ. ઋષિ મુનિ જે પ્રકારના વલકલ ધારણ કરે એમણે પોતાની કટી પર કમર પર વલકલ ધારણ કરેલું છે. અને પછી શું ભાઈ બાજુ ક્ષત્રિય ધૂન ધૂઈ બાંધે. બે ભાષા, એક નહીં બે ભાષા પાસે એમણે એમના વલકલ પર બાંધેલા છે. ધનુસર કર, એમના ધનુ અને સર, એમના એક હાથની અંદર ધનુષ્ય અને બાણ છે. કરે કુઠાર કલ કાંધે, અને બીજા હાથની અંદર એમના ખભા પર કુઠાર એટલે કે પરશુ છે. આવી રીતે વિરોચિત તો કે એમનો વેશ છે. સાથે સાથે બંનેનો સમન્વય છે. એક બાજુ ઋષિ પણ છે અને બીજી બાજુ મહાન વીર પણ છે. આવા પરશુરામજી ના બધા દર્શન કરે છે. એટલે બાણ ધનુષ બાણ એટલા માટે રાખે કે દૂરથી પ્રહાર થઈ શકે અને શત્રુની નજીક આવી જાય તો પરશુથી પ્રહાર થાય. એટલા માટે એક અસ્ત્ર કહેવાય દૂરથી અને આને શસ્ત્ર કહેવાય. શાંત વેશ કરની કઠિન, બરનિન જાય સ્વરૂપ, હરિ મુનિ તન જનુ વીર રસુ,
आयो जह सब भूप શાંત વેશ. આમ જોવા જઈએ તો શાંત છે, શાંતિનું એને મૂર્તિમંત સ્વરૂપ ન હોય. કરણી કઠિન, પણ અમે જોઈને એમની કરણી એટલે કે કઈ જાતનું કાર્ય એ સમજવું મુશ્કેલ છે. કે આ તો ઋષિ છે કે આ તો કોઈ મહાવીર છે કે કોણ છે, બહુ કઠણ છે. વર્ણિને જાય સ્વરૂપ, એમનું સ્વરૂપનું કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી. અહીંયા કહે છે કે અચિંત્ય એમનું કાર્ય છે. કેવું છે? जिसने 12-21 लहू की नदी बहाकर લખે છે કે એમની એ કરણી છે, અવર્ણનીય છે. जिसने 12-21 लहू की नदी, 21 વાર લોહીની નદી વહેવાડે. નૃપતિ માંસ મસ્તિક પંકમય કુલ બનાકર, આ લોહીની નદી જે છે એના કિનારાઓ શેનાથી ભરેલા? નૃપતિ માંસ મસ્તિષ્ક પંક સમાન. આ રાજાઓના જે માણસ અને મસ્તિષ્કના બધા પંકનાથી તેના કિનારાઓ બની ગયેલા એવી લોહીની નદી એમને 21 વાર વહેવડાવી. કિયા તહા સ્નાન દિયા પિતરો કો પાણી, એમણે સ્નાન કરીને, કારણ કે એમના પિતાજીનો વધ કરતો ને એટલા માટે આટલો બધો ગુસ્સો ક્ષત્રિયો સામે, અને માટે કિયા લોહીમાં જાણે સ્નાન કરીને તર્પણ કર્યું. जिसके कठिन कुठार धार की विदित कहानी, हमने આ કઠિન જે કુઠાર એટલે કે પરસું છે એની આ જે ધાર છે એની આ વિધિ કહાની બહુ વિધિત છે. બાળ વૃદ્ધ વનિતા જન્મે દીજો નિર્દય મહા, અને નિર્દયતા માટે પણ અત્યંત પ્રસિદ્ધ છે. બાળકો હોય, વૃદ્ધ હોય, વનિતા હોય, જેનો નાશ ન થાય એને પણ નિર્દયતાથી પણ જેમણે વધ કરેલો. કંદ કૂટ યુથ કે કારણ મેં અતિ પટુ રહા, અને આવી રીતે આમ પાછા કંદકૂટ નૃપ યુદ્ધ કે કારણે અતિ પટોરા. હવે પાછા જે રાજાઓનું યુદ્ધ છે એનો નાશ કરવામાં એટલા ક્રૂર, એટલે માત્ર જરૂર પડે તો, પણ સાથે સાથે રાજાઓનો નાશ કરવાના પણ એટલા જ કુશળ છે. એટલે કે અન્ય આ કરણી જે છે એ વર્ણનીય નથી. એટલે કે એમના સ્વરૂપનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. ધૈસ મુનિતાને જેનું વીર રસું, તો તુલસીદાસજી પણ વર્ણન કરવા પ્રયત્ન કરે. ધરી મુનિતાને જેનું વીર રસું, આ વીર રસ જાણે કે મુનિનું સ્વરૂપ ધારણ કરીને આવે. કેવું કહેવાય? વીર રસ કોઈ ઋષિનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હોય એવા પરશુરામજી ત્યાં આગળ શોભે. આવું જન સબભૂ, અને પહેલા ક્યાં આવે? પેલા ત્યાં આગળ મંચ પર ના ગયા, જ્યાં બધા રાજાઓ હતા ત્યાં આગળ આવી ગયા. નજર કરવા મળે એ કોણ છે? જાણે કે વીર રસ કોઈ ઋષિનું સ્વરૂપ ધારણ કરીને ભગવાનનું વર્ણન કર્યું, રામજીનું. શૃંગાર રસ કોઈ વીર, શૃંગાર રસ જાણે કે કોઈ વીરના વેશમાં આવી ગયા એવું વર્ણન કર્યું. આ વીર રસ કોઈ ઋષિના વેશમાં આવી ગયા હોય, આવીને બધા રાજાની સમક્ષ આવી ગયા. દેખત ભૃગુપતિ વેશુ કરાલા, દેખત ભૃગુપતિ વેશુ કરાલા, ઉઠે સકલ ભય વિકલ ભુવાલા, ઉઠે સકલ ભય વિકલ ભુવાલા, પિતુ સમેત કહી કહી નિજ નામા, પિતુ સમેત કહી કહી નિજ નામા, લગે કરન સબ દંડ પ્રણામ, લગે કરન સબ દંડ પ્રણામ, જય શુભાય ચિત વહી તુ જાની, જય શુભાય ચિત વહી તુ જાની, સો જાને જનુ આઈ ખોટાની, સો જાને જનુ આઈ ખોટાની, જનક બહોરી આઈ સિરનાવા, જનક બહોરી આઈ સિરનાવા, સિંહ બોલાઈ પ્રણામ કરાવા, સિંહ બોલાઈ પ્રણામ કરાવા. આમ ભૃગુપતિ સૌભાગ્યવતી ભવ એમ કહી દીધું. એટલે બધી સચ્ચો ખુશ થઈ ગયા. હા, ચાલો આશીર્વાદ મળી ગયા. એવું છે કે એક વાર આશીર્વાદ આપે, આવા ભૃગુપતિ આશીર્વાદ આપે એટલે બસ એવું કહેવાય છે કે સહસ્રાર્જુન પણ પોતાના રસમાંથી ઉતરીને પ્રણામ કરે. અને ત્યારે કહ્યું કે તારી ગતિ તો કે સદગતિ થાવ એમ થઈ ગયું. એટલે ભલે ને એને મારી નાખે તો એની સદગતિ થઈ ગઈ. એને એક વાર કહી દીધું, સૌભાગ્યવતી બનવાના આશીર્વાદ આપી ગયા. એટલે સચ્ચો ખુશ થઈ ગયું. બહુ ચતુર છે ને, જાણી ગયું કે શેને માટે આવે છે. બધા જાણી ગયા ખરા કે શેને માટે આવે છે, કે માટે ક્રુદ્ધ છે અને શું કરશે. બધાને હવે બધાને રામજી માટે ને બધા જનક રાજા બધા માટે ડર હતો કે શું કરે. અને એટલામાં સીતાદેવીને અહીંયા આગળ જયારે આશીર્વાદ આપ્યા બધા ખુશ થઈ ગયા.
આશિષ દેની સખી હર્ષાની. બધી સખીઓ ખુશ થઈ, ચાલો સીતાજીના આશીર્વાદ મળી ગયા. હવે રામજીને કઈ થશે? એ સમાજ લઈ ગઈ સયાની ધીમે રહીને સીતાજીને પોતાના સમાજમાં સખીઓના સમાજમાં લઈ ગયા. આ બાજુ વિશ્વામિત્રો જનક રાજા પોતાની દીકરીને પ્રણામ કરાવડાવ્યા અને આશીર્વાદ મળ્યા. તેવી રીતે વિશ્વામિત્ર મિલે પુણ્યાઈ. વિશ્વામિત્ર છેલ્લા આવીને મળ્યા, મિલન છે. બધા લોકો દંડવત પ્રણામ કર્યા. રાજા જનકે મસ્તક નવાવ્યું, વિશ્વામિત્ર હું તો અભિવાદન કર્યું. પદ સરોજ મેં બંને ભાઈઓ બોલા, પદ સરોજ મેં લે દો ભાઈ. બંને ભાઈઓને પણ એમના ચરણમાં પ્રણામ કરાવ્યા. બંનેને મળી ગયા આશીર્વાદ. ત્યાં તો બાળકો છે ને, એટલે એમને કલ્પના પણ ના આવે. કારણ કે એટલે પ્રણામ કરાવે ને પછી એમની ઓળખાણ કરે. રામ લક્ષ્મણ દશરથ કે ઢોટા, ધીની અશીષ દેખી બલ જોતા, રામ હિંસિત રહે સખી લોચન, રૂપ અપાર માર મદ મોચન. વિશ્વામિત્ર બંને બાળકોને બોલાવીને પ્રણામ કરાવડાવ્યા અને ઓળખાણ આપી. રામ લક્ષ્મણ દશરથ કે ધૂતા. આ દશરથના પુત્રો છે રામ અને લક્ષ્મણ. બાળક કિશોરો છે ને, એટલે ધીમી અશીષ. કલ્પના પણ ના આવે કે એમણે ભંગ કર્યો. ધનુષ્ય ભંગ એમના વડે સરળ હોય એવી કલ્પના પણ ના આવે ધ્રુવપદીને. અને એટલા માટે આ બંને કિશોરોને જોઈને ધીમી અશીષ રેખી ભલે જોતા. આ ભલે બહુ સુંદર જોડી છે. બંને સુંદર જોડી જોઈને આપોઆપ એમના હૃદયમાંથી આશીર્વાદ સરકી પડે, નીકળી પડ્યા. કલ્યાણ થવા અને બંને ભાઈઓ જોયા. અને છેવટે પછી બંનેમાંથી પણ રામજી પર નજર એકદમ સ્થિર થઈ ગઈ. રામ ચિત્ત રહે થકી બસ જોયા જ કરે. અને રામજી પર જયારે નજર પડી ત્યારે નજર હટે જ નહીં. એટલું કેમ? રૂપ અપાર માર મદન મોચન. રૂપ જેનું વર્ણન અપાર રૂપ, જેનું કે પારાવાર નથી. માર મદ મોચન. માર એટલે કે સ્મરણ એટલે કે કામદેવના મદનું પણ મોચન કરે એવું અપાર રૂપ જોઈને તો કે બસ આ રઘુપતિ તમે જોઈ રહ્યા. ચિતાઈ રહે થકી એમના લોચનમાં થાકી ગયા. એમ કહેવાય છે કે જુદા જાણે કે એમના લોચનમાં થાકી ગયા ત્યાં સુધી અપાર રૂપ રહે. બસ જોયા બધો જોતો જો રામચંદ્રજીને અમે એને દર્શન કર્યા. બધો થોડો પછી ચાલી ગયો. बहुर विलोकी विदेहसन, कहु काह अति भीर, पूछत जानि अजान जिमी, व्यापेव को कुशरीर. रामजी ने જોઈ લીધા. બસ વળી પાછા જનક સમક્ષ નજર કરી. બહુરી વિલોકી વિદેહ, વળી બધા વિદેહને એમણે જોયા. એમની તરફ નજર કરી. કહું કાહ હતી ભીડ, અને પૂછે કે આ ભીડ કેમ આટલી ભેગા, કેમ આટલા લોકો ભેગા? અમે જનક રાજાના દરબારમાં ભીડ તો હોય, પણ આટલી બધી ભીડ કેમ ચાલે? કેમ ચારે બાજુ દરેક દ્વીપમાંથી આ ત્રણેય લોકની અંદર આ બધા રાજાઓ એકત્ર, શું કારણ? પૂછ તો જાણી અજાન જેમી, જાણતા છતાં અજાણને જેમ પૂછે છે. કારણ કે એ જનક રાજા માટે કહેવા માંગે છે, એમના વડે કહેવા માંગે છે કે કોણે ધનુષ્યનો ભંગ કર્યો. એ જનક રાજાની પાસે કહેવા માંગે ધનુષ્યનો ભંગ કોણ કર્યો. એ જાણતા ન હોય એમ પૂછે છે કે કેમ આટલા બધા લોકો ભેગા થયા. અને જો જનક રાજાને જોયા વડે ધનુષ્ય ભંગ યાદ આવ્યો. વ્યાપ એવું કો ઉછળી. તો રામજીને જોઈને બધું ઉછળી ગયો. વળી પાછા પેલા ધનુષ્ય યાદ આવ્યું. આખું શરીર વળી વડે ક્રોધથી તો કે વ્યાપ્ત થઈ ગયું. समाचार कही जनक सुनाए, जेहि कारण वहीं पसंद आए, सुनत वचन फिर अनत निहारे, देखे चाप खंड मंदारे, સમાચાર કહી જનક સુનાયો. જનક રાજા બધા સમાચાર સંભળાવ્યા. કેમ તો કે
હા, મારી દીકરીનો વિવાહ કરવા માટે આવી જાતની પ્રતિજ્ઞા લેવાની મને જરૂર પડી. એના માટે સ્વયંવરની રચના થયેલી. આ બધા રાજાઓ સ્વયંવરમાં ભાગ લેવા માટે આવેલા છે. જે કારણ મહીપ સભાએ, જે કારણથી આ રાજાઓ એકત્રિત થયેલા સમાચાર વિગતવાર સંભળાવ્યા. અને એ પણ થયું કે મારી દીકરીનો હતું કે આ ધનુષ્યનો ભંગ થઈ ગયો એટલું કહ્યું. આગળ પૂરા સમાચાર ના સંભળાવે, કોણે ભંગ કર્યો હોય, પણ આ ધનુષ્યનો ભંગ થઈ ગયો એવું કહ્યું એટલે તરત પાછળ જોયું. કે આ તો રાજાઓ સમક્ષ હતા ને. તો સુનતા વચન ફેરી અનત નિહાળે. તો ભૃગુપતિ એવી પાછી પોતાની નજર કરીને પાછળ જોયું. દેખે ચાપ ખંડ મહિદારે. જો કે આ ચાપ જે છે, ધનુષ્ય છે, એના ટુકડા થઈ ગયા અને પૃથ્વી પર પડેલા હતા. શ્વાસ ગુરુનો અગ્નિ ભૂગી ઉઠ્યો. એક તો પોતાના ગુરુજીનું ધનુષ, એના ટુકડા, અને મહી પર જે પૂજનીય વસ્તુ છે, આખા જગતની પૂજા કરવી જોઈએ એવા ધનુષને કોઈ ટુકડા થઈ ગયા અને પૃથ્વી પર અહીંયા આગળ રગવા છે. એ જોઈને કહે છે અતિરિસ બોલે વચન કઠોરા. અતિરિસ બોલે વચન કઠોરા. કહું જળ જનક ધનુષ કે તોરા. કહું જળ જનક ધનુષ કે તોરા. વેગી દેખાઉં મૂઢ નત આજુ. વેગી દેખાઉં મૂઢ નત આજુ. ઉલટાઓ મહી જહલહી તવ રાજુ. ઉલટો મહી જહલહી તવ રાજુ. બહુ ગુસ્સે થઈ ગયા. અતિરીસ અત્યંત રોષ, બોલે વચન કઠોરા. જે વસ્તુ કોઈ ઋષિમુનિને તો કે અનુરૂપ નથી, સારી નથી, એવું અત્યંત ક્રોધ, અત્યંત કઠોર વચનથી બોલ્યા. એટલે એમનો જે પેલો વીર રસ છે એ અત્યારે પ્રગટ થઈ રહ્યો છે. કહું જડ જનક. અને જનક તું તો જડ છે કેમ? અને જનક રાજાના જડ કહેનારા બીજા નીકળ્યા. એક તો પેલા નગરવાસીઓ કહેતા હતા કે આ રાજા જડ, એની જાતની પ્રતિજ્ઞા લીધી છે વગેરે વગેરે. હવે હા, પણ આ જનક રાજાને જડ કહેનારા બીજા અરે જનક તું જડ છે, આવું કેવું પ્રતિજ્ઞા, આવી કેવી પ્રતિજ્ઞા, આવો કેવો વળી સ્વયંવર કે આ ગુરુજી અમારા જે શિવજીનું ધનુષ્ય તોડવાની આવી જાતનો વળી સ્વયંવર, આવી જાતની પ્રતિજ્ઞા લેવાની જડતા તને ક્યાં છે? એમ ભલે તારી દીકરીના તારે વિવાહ કરવા હોય, સ્વયંવર રચો, પણ સ્વયંવરમાં આવી જાતની પ્રતિજ્ઞા શું વળી કે શિવજીનું ધનુષ્ય તોડવાનું? એ જડ જનક, આ કોણે આ ધનુષ્ય તોડ્યું? વેગી દેખાવ, તરત મને બતાવો મૂળ. કારણ કે એને જનકરાય વેગ આપી છે, મૂળ મને હમણાં બતાવો. નર આજુ ઉલટો મહી જહ લઈ તવ રાજુ. આ જેને ધનુષ તોડ્યું છે એ અહીંયા જ હશે, અહીં નહીં હોય તો ભાગીને ક્યાં જવાનું છે? આ તારા રાજમાં ક્યાંક તો છુપાવવાનું જ છે. તું મને હમણાં બતાવે, તરત નહીં બતાવે તો આ તારું રાજ્ય છે ઉલટાઓ મહી આખી પૃથ્વી ઉપર તળે કરી નાખે. જ્યાં તારું રાજ્ય છે ત્યાં સુધી આખી પૃથ્વી ઉપર તળે કરી નાખે તો હું તો છોડવાનું નથી. અતિ ડર ઉતરું દે તદ્રુકુ નાહી. અતિ ડર ઉતરું દે તદ્રુકુ નાહી. કુટિલ ભૂપ હર્ષે મન માહી. કુટિલ ભૂપ હર્ષે મન માહી. સુર મુનિ નાગ નગર નર નારી. સુર મુનિ નાગ નગર નર નારી. સોચઈ સકલ ત્રાસ ઉર ભારી. સોચઈ સકલ ત્રાસ ઉર ભારી. મન પછતાતી સિય મહતારી. મન પછતાતી સિય મહતારી. વિધિય બસવરી બાત બિગારી. વિધિય બસવરી બાત બિગારી. ભૃગુપતિ કર સુભાવ સુનિ સીતા. ભૃગુપતિ કર સુભાવ સુનિ સીતા. અર્ધ નિમેષ કલ્પ સમવેતા. અર્ધ નિમેષ કલ્પ સમવેતા. જયારે ભૃગુપતિ એમ કહ્યું, આથી હું તારું દેત રૂપ નહીં. આ જનકરાજ અત્યંત અડકી ગયા. તું બતાવીશ તો તરત બંધ કરી નાખશે. અત્યંત ડરથી જનકરાજ ઉત્તર ના આપે તો પરશુરામજી કે હે મૂળ બતાવવા માંડના કોણે આ ધનુષ્યનો ભંગ કર્યો? અત્યંત ડરથી આ તો જવાબ જ ના આપે. અને પેલા બધા ચારે બાજુ રાજાઓ તમાશો જોઈ રહ્યા બધા કુટેલા ભૂપ. એમાં જે કુટિલ રાજાઓ હતા હર્ષે મનમાં હવે એકદમ હા ચાલો હવે આવી બધી જનકરાજ હવે ખબર પડશે ને
એટલે વળી પાછા મનમાં સરખાવા લાગ્યા. અને બીજા આ કુટિલ લોકો પણ જે સાધુ લોકો હતા, સુરમુનિ નાગ નગર નર નારી સોચ અહીં સકલ ત્રાસૌર ભારી, દેવતાઓ મુનિઓ નાગ નગરના બધા નરનારીઓ આ બધા એકદમ શોકમાં પડી ગયા. બધાના હૃદયની અત્યંત ભય વ્યાપી ગયો. અને મને પછી તાર સિંહ મહતારી આ સીતાજીની માતા જે છે મને અત્યંત પસ્તાવો કરવા લાગ્યા. વિધિ હવે સમય બાત મિલા ત્યારે બાંગ્યો. આ વિધિ આ બધું કર્યું, અત્યાર સુધી કર્યું કાર્ય બધું ભણવા માંગે. આ બધી બાત બનેલી હતી બધી બગાડી નાખી. હવે છૂટે એમ નથી. એમણે જોયું કે આ રામજીને બચાવવા માટે જનક રાજા પોતે જ ભૃગુપતિનો ક્રોધ પોતાના પર લઈ રહ્યા છે, જવાબ નથી આપતા, એટલે બધો ક્રોધ અહીંયા ઠલવાશે. જોયું કે હવે જનક રાજાની સલામતી નથી અને પછી કોઈની સલામતી. અને કદાચ જનક રાજા ન કે તો આજુબાજુ ઉભેલો કોઈ તો કહી જ દેવાનો છે કે આ વસ્તુ છુપી તો રહેવાની જ નથી. અને જોયું કે હવે એને ધ્યાન અને જનક રાજા સીધો જવાબ નહીં આપે એટલે પરશુરામનો ક્રોધ વધારે પ્રજ્વલિત થશે અને એટલે તો કોઈ રીતે બચવાની સંભાવના નથી. ભૃગુપતિ કરે સુભાવ સુની સીતાજીએ પણ સાંભળેલું કે બહુ નિર્દય છે. એટલે એનો બાળકો કોઈ પણ એક વાર ક્રોધ આવી જાય કોઈનો સંભાળ કરતા અસ્કાર નથી, એવી નિર્દયતા એમનામાં છે. એવો એમનો સ્વભાવ સાંભળ્યો. જે કદાચ બીજો કોઈ તો નાના બાળક હોય, ચાલો કિશોર હોય એના છે, એમણે ધનુષ્ય ભંગ જવા દે, આ તો નહીં જવા દે. અને એટલે અર્ધ નિમેષ કલપ સમ બીતા, એટલો કે એક અર્ધ નિમેષ આખરી પાપણ પડે એક પળ જે છે એ અર્ધ પળ પણ એક કલ્પ સમાન જાણે કે વીતવા લાગી. એટલા બધા ડરમાં આવી ગયા. सबय बिलो के लोग सब जान जान की भीड़ हृदय न हर्ष विषादु कछु बोले श्री रघुवीर સભા વિલો કે લોગ સભા રામજી જયારે જોયું કે આ બધા લોકોમાં એકદમ ભય આપી ગયો છે. જાન કી ભીર જોયું કે સીતાજી તો હવે આ એક મેં પળ પણ અડધી પળ પણ જાણે કલ્પ સમાન છે એવું રામજી જયારે જોયું. હૃદય અને હર્ષનો વિશાલ કશું બોલે શ્રી પેલા ભૃગુપતિ છે, તારા રઘુવીર છે. એટલે વીરતા પૂર્વકના વચનો બોલ્યા. હૃદય અને હર્ષ વિશાલ કશું, હર્ષ પણ નથી અને વિશાલ પણ. આ ધનુષનો ભંગ હતો, પોતાની કીર્તિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ, એનો કોઈ હર્ષ પણ નથી. હવે આવા મોટા આવા ભૃગુપતિ આવી ગયા અને ક્યાં પોતાનો વધ શું થશે એનો કોઈ વિષાદ પણ નથી. આમ હર્ષ અને વિષાદ રહિત જો કે એમની જે સમચિત્તતા છે એનાથી એમણે આ વચન કહ્યા. નાથ સંબોધનો ભંજનિહારા કોઈ કેવું એક દાસુ તુમ્હારા આય સુકાહ કહી કિન મોહી સુનેરી સાઈ બોલે મુનિ કોરી તો રામજી બહુ કુશળતાથી ઉત્તર આપે છે. નાથ એટલે એમને અત્યંત ક્રોધ છે ને, તો કેવી રીતે ક્રોધને ખાવો, કેવી રીતે ક્રોધને સમાવો, કેવી એવી રીતે તો રામચંદ્રજી ઉત્તર આપે છે. નાથ એમને નાથ કહે છે કારણ કે વિપ્ર છે ને, ઋષિ છે, એટલે રાજાઓ પણ એમના રાજાઓ માટે પણ એ પૂજનીય છે. એટલે કે હે નાથ સંબોધન ભંજનિહાર, આપ જાણવા માંગો છો કે આ શિવજીના ધનુષનો ભંગ કોણે કર્યો? તો શિવજીનું આ ધનુષ છે એનો ભંગ કરનાર કોઈ કે એક દાસ હશે, કોઈ આપણો કોઈ દાસ જ હશે ને. તો જેને પણ કોઈ આ ધનુષનો ભંગ કર્યો હોય કોઈ આપણો દાસ જ હોવો જોઈએ. ટૂંકમાં હું આ ધનુષનો ભંગ કરનાર આપનો દાસ છું, આપનો પ્રતિસ્પર્ધી નથી. એટલે આપણે જે આ ક્રોધ છે, આપ જે ધનુષનો ભંગ કરનારા કોઈનો વધ કરવા તૈયાર થયા છો એમ માનીને કે આપનો કોઈ પ્રતિસ્પર્ધી જાગૃત થયો તો કે નહીં, આ કોઈ પ્રતિસ્પર્ધી જાગૃત નથી થયો, આ તો આપનો એક દાસ જ છે. કોણ દાસ છે કહેતા નથી, પણ તો એ કહેશે પછી આય સુકાઈ કહીએ કે ને મોહી, આપને શું આજ્ઞા છે મને જ કહી દો ને. ટૂંકમાં એનો કહેવાનો ભાવ એ છે કે મેં જ કહ્યું છે હું તો આપનો દાસ છું, હું કોઈ આપનો પ્રતિસ્પર્ધી નથી, અને માટે આપની શું આજ્ઞા છે આપ મને જ કહી દો ને. પણ પરશુરામજી સમજ્યા નહીં. એ લોકો કહે છે અહીંયા આગળ કે ભગવાન જયારે કહી રહ્યા છે કે હવે આપનું કાર્ય પૂરું થઈ ગયું અને હવે આપનું કાર્ય હવે આગળ કરવા માટે, આપનું કાર્ય પૂરું કરવા માટે હવે હું હાજર છું અહીંયા, માટે હવે આપ મને આજ્ઞા આપી દો.
ટૂંકમાં આપનો અવતાર કાર્ય જે સમાપ્ત થઈ ગયું. હવે આ બધું જે વીરનો આપણો જે વેશ છે એનો ત્યાગ કરો, આપણો તપસ્યા કરો, નિવૃત્ત થઈ જાઓ અને આપણી બધી જે જવાબદારી કર્તવ્ય છે એ મને આપી દો, એટલે આપ મને આજ્ઞા આપો એમ ભગવાન કહી રહ્યા છે. પણ ક્રોધની અંદર અમને કઈ સમજ ના પડી. એને લાગ્યું કે અમારું અપમાન કરે છે. અરે મુનિ રિસાય એક તો સીધે સીધો જવાબ આપવાને બદલે પછી મારી બદલે બીજાની સિફારશ કરે. એમને લાગ્યું કે જેને ધનુષ તોડ્યું છે એની આ બાળક સિફારશ કરે છે અને કહે છે તો આપનો સેવક હશે વગેરે. તો કે નહીં, મને આવું જ સાંભળો, કોણે ધનુષ તોડ્યું છે એ મને કોણ. મુનિ રિસાય બોલે મુનિ કો, સુનિ રિસાય બોલે મુનિ કોહી. આ વચન સાંભળીને અત્યંત રોષમાં આવીને આ ક્રોધી મુનિ બોલ્યા. ઉલટું એમને આ વચનનો ઉલટો અર્થ શક્યા છે. સેવક સોજો કરે સેવકાઈ, સેવક સોજો કરે સેવકાઈ, હરિ કરની કરી કરી નરાઈ, હરિ કરની કરી કરી નરાઈ. સુનહુ રામ જય શિવ ધનુ તોરા, સુનહુ રામ જય શિવ ધનુ તોરા, સહસ બાહુ સમ સોરી કુમોરા, સહસ બાહુ સમ સોરી કુમોરા, સોબિલ ગાઉ વિહાય સમાજા, સોબિલ ગાઉ વિહાય સમાજા, તમારે જય સબ રાજા, તમારે જય સબ રાજા. સુનિ મુનિ વચન લખન મુસ્કાને, સુનિ મુનિ વચન લખન મુસ્કાને, બોલે પર સુધરહી અપમાને, બોલે પર સુધરહી અપમાને. એટલે અહીંયા આગળ રઘુપતિ પરશુરામજી વળી ખુશ થઈ ગયા રામચંદ્રનું વચન સાંભળીને. તો આ સેવક કરનારા હોય તો તું કોણ છે? સેવક સોજો કરે સેવક, સેવક કોણ કહેવાય? આ ધનુષ ભંગ કરનાર કે સેવક કહેવાતો છે? જે સેવા કરે ને સેવક કહેવાય. હરિકરની કરી કરીએ લડાઈ. આ તો હરિકરની જે શત્રુનું કામ કરીને યુદ્ધ કરવું જોઈએ. આ તો મારા ગુરુજીનું ધનુષ્ય છે એનો ભંગ કરનાર તો મારો સેવક નથી, એ તો મારો શત્રુ છે, એને તો યુદ્ધ જ કરવો છે, એનો વધ કરી છે, આજ્ઞા નહીં આપો. સુનહુ રામ જય શિવ ધનુ તોરા. હે રામ સાંભળો, જેના શિવજનું ધનુષ્ય તોડ્યું છે. સહસ બાહુ સમ સોરી કુમોરા. જેમ સહસ્રાર્જુન મારો શત્રુ હતો, આ ધનુષ તોડવાનો એવો જ શત્રુ છે. ટૂંકમાં કોઈ સેવક હોય જ નથી, કોઈ આજ્ઞા કરવાની નથી, એટલે તો વધ જ કરવાનો છે. સો બિલગાઓ વિહાય સમાજ, એમ જે કહું છે એમ કરો. સો બિલગાઓ વિહાય સમાજા. આ રાજ સમાજની અંદરથી જેના ધનુષ્યનો ભંગ કર્યો એને જુદો કર્યો. એટલે કે એને બધાથી છૂટો પાડીને કોણ છે એનો અહીંયા નિર્દેશ કરો. તો એને બોલો આગળ એને બધા ન તમારે જય સબ રાજા. અને જ્યાં નહીં થાય આ બધા રાજાઓનો કોઈનું કુશળ નથી. ટૂંકમાં જે પોતાની કુશળતા ઈચ્છતા હોય એ બધા દૂર ચાલી જાય. અને આ ધનુષ્ય ભંગ જેને કર્યો છે એને મારી સમક્ષ ઉભો રાખો. આવું જયારે પરશુરામનું વચન બોલ્યા. સુનિ મુનિ વચન લખન મુસ્કાને. આ વચન સામે લક્ષ્મણજી મુસ્કાને માત્ર સ્મિત કરેલો. ત્યારે બોલે એ ધીમે ધીમે લક્ષ્મણજી પહેલા સ્મિત કરે અને પછી જરા હાસ્ય કરે અને પછી જરા મોટેલી એવી જાતનું ધીમે ધીમે ત્યારે માત્ર સ્મિત જ કરે. આ સાંભળી કે બરોબર છે, ખબર નહીં કોની સામે વાત કરી રહ્યા છે વગેરે. અને એટલા માટે એટલે લક્ષ્મણજી ને કે આપણે એમને કંઈક સમજાવીએ તો સમજે, પણ સમજે નહીં. આ સમજાવવાનો પ્રયત્ન કર્યા કરે પેલા સમજે નહીં, એમાં એમનું હાસ્ય વધતું જાય. સુનિ મુનિ વચન લખન મુસુકાને, બોલે પરસુ ધરહી અપમાને. અને જરાક પરશુરામજીનું અપમાન થાય એવા વચન જાણી જોઈને બોલે છે. એમણે સ્મિત કર્યું અને પરશુરામજીનું અપમાન થાય એવા વચન લક્ષ્મણજી બોલ્યા. કહે છે બહુધનુ હી તોરી લરિકાઈ, બહુધનુ હી તોરી લરિકાઈ, કબહુ ન અસિરી સકીન ગોસાઈ, કબહુ ન અસિરી સકીન ગોસાઈ. એહી ધનુ પર મમતા કેહી હેતુ, એહી ધનુ પર મમતા કેહી હેતુ,
सुने रिसाई कह भृगुकुल के तू લક્ષ્મણ જરા ટીઝ અપમાન કરો એટલે જરા એમની ટીઝિંગ એટલે મશ્કરી કરે છે કે બહુ ધનુહી તોરી લરિકાહી એટલે કહે છે કે અમે બાળપણને કેટલાય ધનુષ્ય તોડી નાખ્યા. લરિકા બાળપણ કારણ કે અમે તો ક્ષત્રિયના કુળમાં જન્મેલા છીએ અને પ્રસિદ્ધ ત્રણેય લોકના જે ચક્રવર્તી રાજાના અમે દીકરાઓ છે એટલે બાળપણથી જ આવા ધનુષ બાણ માટે અમને અત્યંત પ્રેમ છે અને એની સાથે અમે તો રમતા આવ્યા છે એટલે બાળપણમાં અમે તો કેટલાય ધનુષ તૂટી ગયા અમારે ધનુની તોડી લરિકાઈ. ધનુની એટલે જો ધનુષિયા એટલે નાના આવા તો બધા કેટલી એટલે એમ કે આ ધનુષ મહાન તો કહેતા જ નથી પણ આવી નાનું ધનુષડી તો કેટલી તોડી નાખી આવી એટલે હવે તો નાના બાળપણમાં તો કેટલી નાનકડી બધી આવી ધનુષ્યો તોડી નાખ્યા. કબહું નથી ક્યારેય સાંભળ્યું નથી કે આટલો ગુસ્સો આપણે થયો. અમે બાળકો હતા ધનુષ તોડવું એ ખરેખર જો અપરાધ હોય તો અમે બાળપણ હતા ત્યારે મને કહેવું હોત તો અમે ના કરે પરંતુ હવે કેટલાય ધનુષ અમારા વડે તૂટી ગયા. કબહું નથી ખી ને ગોસાઈ પણ હે ગોસાઈ એટલે હે સ્વામી ત્યારે આપે આવો ક્રોધ કર્યો હોય તો અમને ખ્યાલ નથી એટલે અમને ખબર નહીં કે આમ કઈ ખોટું છે. એ ધનુ પર મમતા કઈ હેતુ એ ધનુ પર મમતા કઈ હેતુ આ ધનુષમાં આટલી મમતા કેમ છે? આટલા ધનુષ અમે તોડ્યા ને કશું બોલ્યા નહીં આ ધનુષ પર આપને આવી મમતા કેમ છે? સુનિલ એમને રીસડા માટે આવું વચન બોલ્યા લક્ષ્મણ કે આ ધનુષમાં એવું શું મોટું છે કે આટલું બધું આપને થઈ જાય હવે કેટલા ધનુષ તોડ્યા? સુનિલ ભૃગુકુલ કેતુ ભૃગુકુલ એમના ભૃગુજી છે ભૃગુકુળમાં જન્મેલા છે ને આ ભૃગુ ઋષિમાં પ્રસિદ્ધ છે શેના માટે? ક્રોધ માટે. કારણ કે બધા દેવતાઓની પરીક્ષા લેવા ગયા આ ત્રણેય દેવતાની અંદર સર્વશ્રેષ્ઠ કોણ છે અને પેલા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી કે ત્યાં આગળ બ્રહ્મલોકની અંદર સાસુએ દેવી વીણા વાદન કરી રહ્યા છે અને બ્રહ્માજી મગ્ન હતા અને ભૃગુ ઋષિ આવ્યા અને બ્રહ્માજી તો શું છે આપણા મારા દીકરાઓ છે ને આવ્યા ને એમને કઈ અભિવાદન ના કરે એટલે એકદમ ગુસ્સે થઈ ગયા અને જોરથી ગાવા લઈને જતા એટલે બ્રહ્માજી તો પછી એટલે બ્રહ્માજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને પછી ત્યાંની ભૃગુ ઋષિ ગયા એવી રીતે શિવજી પાસે ગયા અને શિવજી પણ મગન હતા પાર્વતી સાથે કઈક વાર્તાલાપમાં ગમે તેમ અને કઈક એમનું તો કે એમનું વળી પાછું કઈ સ્વાગત ન કર્યું વળી પાછા ભૃગુનો થોડા જવાબ ને શિવજી મારવા તૈયાર થઈ ગયા વળી પાર્વતી બચાવ્યા અને ગયા પછી વિષ્ણુ ભગવાન પાસે તો શેષ શૈયામાં પડેલા હતા લક્ષ્મી દેવી એમની ચરણ સેવા કરી રહ્યા હતા અને વળી પાછું એમનું અભિવાદન ના થતું એકદમ ગુસ્સે થઈ ગયા અને તેને તો કે બોલ્યા ને કાલે સાંભળે ઊંઘતા હતા ને ત્યાં બ્રહ્માજી જાગતા હતા અને શિવજી જાગતા હતા કઈ એવા વચન કટુ વચન બોલ્યા. આ તો વિષ્ણુ ભગવાન તો નિદ્રામાં હતા ને જેની જોર 1,00,000 છે એમની છાતીમાં ત્યાંથી પ્રસિદ્ધ છે આ ભૃગુકુલ કેતુ આવા ક્રોધી તો કે પરાક્રમી પણ આવા જે ભૃગુ ઋષિ હતા એમના વંશ એમને ચડી જાય કેતુ એટલે ભૃગુકુલ જેમની ધ્વજા સમાન છે એમાં તો કે આ બોલ્યા અત્યંત રોષ માને કહે છે રે નૃપ બાલક કાલવસ બોલત તોહિ ન સંભાર ધनु हि समति पुरारि धनु विदित सकल संसार રે નૃપ બાલક એ નૃપ બાળક કહે છે ને હે નૃપ બાળક કે હે બાળક રાજકુમાર તું કાળવશ ખરેખર કાળવશ છે એટલે તને સમજ નહીં પડતી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ તારો કાળ આવી ગયો છે અને મારે તને ખબર નહીં કે શું બોલવું કેમ બોલવું બોલે તો એને સંભાળ એટલા માટે તો સંભાળીને બોલતો નથી કે તારો કાળ આવી રાખ્યો છે ધનુ સમતિ પુરારી ધનુ વિવિધ સકલ સંસાર આ સમગ્ર સંસારની અંદર જે વિશ્વવિખ્યાત જે ધનુષ છે એને તું કઈ ધનુષ એમ કે છે એટલે આ બોલવામાં કોઈ જાતનો તારો વિવેક નથી તારો કાળ આવી લાગ્યો છે આગળ કે છે રાહુલજીને કહ્યું લક્ષ્મણજી ભાઈ પાસે લખન કહા હસી હમરે જાના સુનહુ દેવ સબ ધનુષ સમાના કાછતિ લાભુ જૂન ધનુ તોરે देखा राम नयन के भोरे
સુની મુનિ વચન લખન મુસુકાને. લક્ષ્મણજી જયારે એમણે કહ્યું કે મારી સામે કરો, જેને આખા નહીં આ બધા રાજસભાને હું નાશ કરી નાખે એવું જયારે સાંભળ્યું ત્યારે લક્ષ્મણજી માત્ર એમણે સ્મિત કર્યું. જયારે એમણે કહ્યું હિરેન્દ્ર બાલક કાલ અવસર, ત્યારે હવે લખન કહા હસી, ત્યારે લક્ષ્મણજી હસવું આવી ગયું. હમરે એટલે હસીને લક્ષ્મણજી કહે હમરે જાન તો સુનહું દેવ સર્વ ધનુષ સમાન. હે દેવ સાંભળો, તો બ્રાહ્મણમાં દેવ કહેવામાં આવે છે, કારણ કે એ મહી દેવતાઓ છે. હે દેવ એટલે કે આપ તો બ્રાહ્મણ છો, આપણને શું ખબર પડે, આપને ન સમજ પડે, પણ અમે ક્ષત્રિય છીએ. એટલે આ ધનુષ જે છે એને ધનુષને કેવી રીતે હેન્ડલ કરવું, શું ધનુષને કેમ કરવું એ અમને ખબર છે. તમે બ્રાહ્મણ છો એટલે તમારા માટે એક ધનુષ મોટું એક નામ લેવું હોય, અમારા બધા સરખા જ છે. સુનો દેવ સબ ધનુષ્ય સમાન. હે બ્રહ્મદેવ, બધા ધનુષ અમારા માટે સમાન જ છે. અને એટલા માટે અમને તો એવું માન્યું કે બધા ધનુષ સરખા હોય. એટલે હમણાં અમારે વિશ્વવિખ્યાત શું છે એની કે અમને કઈ ખબર નથી. જેમ બે અનેક ધનુષ તોડે છે, આ એક ધનુષ તોડી નાખ્યું, ખોટું લાગતું નથી. અને તમે જ કહો કે અમારે મેળવવાનું જશું. કા છતી લાભ જૂનું ધનુષ તોડે, આ જૂનું પુરાણું ધનુષ છે, અનારે કાદે શિવનું ધનુષ, આવું પુરાણું ધનુષ તોડવાનો લાભ એ શું ક્ષતિ હશે? ટૂંકમાં આજે અમને કઈ કીર્તિ મળવાની, જૂનું ધનુષ તોડ્યું એમાં મોટી વસ્તુ છે, એમાં કીર્તિ મળવાની નથી. અને જૂનું ધનુષ તૂટ્યું તમને લાભ, તમે ગુમાવવાનું શું? અમારે કઈ મેળવવાનું નથી અને આપણે કઈ ગુમાવવાનું નથી. જૂનું પુરાણું ધનુષ તૂટી ગયું એમાં આપણું કઈ જતું નથી, અને તોડવાથી તમને અમારે કઈ કીર્તિ પ્રાપ્ત નથી, એમાં કશો લાભ નથી, હાનિ નથી. તેમાં પછી આટલું બધું છે. અને તેને એ આવું જૂનું જેવી ખબર તો ના તોડ્યો. આ રામજીને હવે બતાવે સિરિયસ કોણે તોડી છે? દેખા રામત નયન કે બોલે. આ રામજીને એમ કે આ તો નવું છે એટલા માટે એમને હું હાથમાં પકડ્યું, કશું કર્યું નથી. આ નવું જાણીને એમને હાથમાં લીધું અને તૂટી ગયું ભાઈ. એટલે નહીં તો આવું જૂનું છે એવું ખબર હોત ને તમે અડકાય ના હોત. કે છે તુવત તૂટ રઘુપતિ ન દોષુ, મુનિ વિનુ કાજ કરીય કતરોષુ. બોલે ચિતઈ પરસુ કી ઓરા, રે સચ સુને સુભાવ ન મોરા. એટલે લક્ષ્મણ જાગે છે શું તૂટ રઘુપતિ ને દોષ. એટલે એમને એમ કે નવું ધનુષ છે એટલા માટે હમણાં હાથમાં લીધું અને નીકળ્યું એકદમ જૂનું પુરાણું. એટલે અડક્યા ને તૂટી ગયું. શું તૂટે કેટલી બધો કચરો કરવાની આખી રીત છે. પેલા કે છે મારા ગુરુનું વિશ્વવિખ્યાત આ ધનુષ્ય છે, અને આ કે છે કે અડકા તૂટી ગયો કરે, મને ખબર જ નહીં. એ તો ના અડક્યા. તમને આટલું એના વિશે લાગે તમને ખબર પહેલે તો અડક્યા ના હોય ને એ નવું હતું એટલે અડક્યા, અને અડકતા વાર તૂટી ગયો. છુવત તૂટ રઘુપતિ એમનો શું દોષ? કે આમને તોડ્યું છે એમને શું દોષ છે? મુનિનું કાર્ય કરીએ કતરો છું. હે મુનિ, કોઈ કારણ કેમ આટલો રોષ શા માટે આપણે થાય છે? એટલે ભાઈ પાછા ભયંકર ગુસ્સે બોલે ચિતઈ પરસુકી ઓરા. એને લાગ્યું હજી આમને ઓળખતો નથી, આ તો મને વાત છે, કિશોર છે, જાણતો નથી હું કોણ છું, મારો પ્રતાપ નહીં જાણતો, મારી શુરવીરતા, મારું બળ કશાનું જ્ઞાન નહીં, અને એટલા માટે જેમ ભાવે એમ બોલે છે. એટલે જરા એનું પેલું પરસુ હતી ને હાથમાં એની સામે બોલે ચિતઈ પરસુકી ઓરા. જરા પરસુ નડે તેને ખબર પડે કે આ શું છે. એમ ઘણીવાર પ્રતાપ જણાવો ને તો આમ પેલા લાકડી લઈને બતાવે જરા કે જરા આમ જોઈને બોલે એ ખબર પડે કે તને ખબર નથી તેનો પરસો. એમ એવી રીતે આ પોતાનું પરસુ છે એની સામે જરા આમ જોઈ અને પછી બોલે રે સદા સુનાયું સ્વભાવ ને મોરા. એ સાહેબ મારો સ્વભાવ સાંભળ્યો નથી, હું કોઈ છોડતો નથી. અને એટલા માટે આગળ પોતાનો સ્વભાવ કહે છે બાલક બોધિ વધો નહીં તો કેવલ મુનિ જડ જાન નહીં મોહી. બાલ બ્રહ્મચારી અતિ કોહી. વિશ્વ વિદિત ક્ષત્રિય કુલ દ્રોહી. ભુજ
भुजबल भूमि भूप बिनु कीनी, भुजबल भूमि भूप बिनु कीनी, विपुल बार मही देवन दीनी, विपुल बार महि देवन दीनी, सहस बाहु भुज छेद निहारा, सहस बाहु भुज छेद निहारा, परसु विलोक महीप कुमारा, परसु विलोक महीप कुमारा. આટલા નાના બાળકના વચનથી એટલા બધા ગુસ્સે થઈ ગયા કે સામાન્ય રીતે જે કોઈ મોટા માણસો ન કરે આ તો પોતાની જે શુરવીરતા એ ક્યારેય પણ પોતે પ્રદર્શિત ના કરે. કોઈ પણ વીર પુરુષો ક્યારે પોતાની વીરતા એના કોઈ દિવસ બળાસો મારે નહીં, ક્યારે પ્રગટ ના કરે. તો એટલા બધા ગુસ્સે થઈ ગયા વચન સાંભળીને કે પોતે જ પોતાની તો કે વીરતાના વખાણ કરવા લાગે થઈ ગયા. બાલક બોલી બતાવો નહીં તો હે છઠ તું મારો સ્વભાવ જાણતો નથી, હજી મને ઓળખતો નથી. એટલે બાળક બોલી વધવું નહીં તો આ તું બાળક છે માણીને તને હજી મારતો નથી. કેવલ મુનિ જયારે જાણી મોઈ તો એમાં માત્ર મુનિ જ છું. એટલે તું જળ છે ખરેખર, જાણતો નથી કે હું કોણ છું, તને એમ કે હું માત્ર મુનિ જ છું. અરે નહીં નહીં, હું તો શુરવીર છું. બાળ બ્રહ્મચારી તો કે તપસ્વી છું. બાળ બ્રહ્મચારી એટલે અત્યંત તપસ્યાનું તેજ છે અને એને લઈને જે પ્રકારની શક્તિમાં આવે એ પ્રકારની શક્તિ સામર્થ્યવાન છું. આથી કોઈ અને અત્યંત ક્રોધી છું એટલે મારો ક્રોધ જાણીતો છે કે કોઈ મને ગુસ્સે ગમે હું કોઈ નો નહીં, એટલે ક્યાંય અટકું નહીં. વિશ્વ વેદ ક્ષત્રિય કુલ દ્રોહી જાણતો નથી કે ક્ષત્રિય કુલ એટલે ક્ષત્રિયના કુળનો દ્રોહી છું, વિશ્વ વિદિત છું. તું જાણતો નથી, તને ત્યાં કોઈ માત્ર ઋષિના હું જેમ માનતું. ભુજબલ ભૂમિ ભૂપ બિનુ કીની, એમ નહીં કે મારા માત્ર તપસ્યાના બળથી પણ ભુજાઓના બળથી. એમ નહીં કે માત્ર નહીતર એવું છે ને કે બ્રાહ્મણો તો છાપ આપીને બધાને વાયુ ભસ્મ કરી નાખે, પણ એને વીરતા ના કહેવાય. એમ તો ઘણા ઋષિ મુનિએ પેલા સગરના 60,000 દીકરાને વાયુ ભસ્મ કર્યા, પણ એમને કોઈ શુરવીર નથી કહેતું. પણ ભુજે બોલા અમારે ભુજાના બળથી આ ભૂમિને તો કે આ ક્ષત્રિયો વિહીન કરી નાખી છે. કેટલી વાર? વિપુલ વાર, કેટલી વાર, અનેક વાર, કે 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરી નાખી છે. અને કે મેં રાખી નથી, મહીદેવ નથી, વળી પછી આપી નથી શકે છે બ્રાહ્મણો. તું જાણતો નથી કે છે કે મારું ભુજાનું બળ કેવું છે. સહસ ભાવ અને મારો જે પરશુ છે એને ઓળખતો નથી. સહસ ભાવ ભુજ છેદ નિહારા, પરસુ વિલોક મહીપ કુમારા. હે મહીપ કુમાર, હે બાળક, હે રાજકુમાર, તું જો અમારો જે પરશુ છે એના સહસ બાહુ ભુજ છેદ નિહારા. આ સહસ્રાજના 1000 બાહુને છેદનારું તો કે અમારો પરશુ છે. એક બાહુ બચેલો છે અને માટે એવો પરશુ છે. જોયું છે કે છે અને ખબર નથી કોની વાત કરી રહ્યો છે. માતુ પિતા હિ જની સોચ બસ, માતુ પિતા હિ જની સોચ બસ, કરસી મહીસ કિશોર, કરસી મહીસ કિશોર, ગર્ભન કે અર્ભ કરલના, ગર્ભન કે અર્ભ કરલના, પરસુ મોર અતિ ઘોર સિયાવર, રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. મહીસ કિશોર, અરે હે રાજાના બાળક, માતુ પિતા હિ જેની સોચ બસ. આ તું કહે છે કે ખાલી ખોટો માતા પિતાને શોક વશ ના કરીશ, આગળ ગમે તેમ બોલે તો કે આ મારા પરશુનો શિકાર ન બનીશ, અને ગમે તેમ રીતે આવું બોલે ને તારા માતા પિતાના શોકનું કારણ ન બનીશ. કે તને ખબર નથી મારો સ્વભાવ હું કેટલો ક્રૂર પણ છું. કે ગર્ભન કે તું બાળક છે એટલે તું એમ ન હોય કે છટકી જશે. ગર્ભન કે અર્ભ કરતા પરસુ મોર અતિ ઘોર. અમારું પરસુ છે આ ગર્ભની અંદર જે બાળક એનો પણ નાશ કરવા પ્રસિદ્ધ છે. ટૂંકમાં બહેનો નિર્વંશ કરી નાખે. ક્ષત્રિયો નાશ કરે ત્યારે ગર્ભની અંદર પણ બાળક ના, એટલે ક્ષત્રિય નિર્મૂળ કરી નાખે વંશને. ત્યાં સુધી પણ અમારું પરસુ જે છે એ એનો પ્રતાપ એવો છે. માટે તું ગમે તેમ બોલીને તારા માતા પિતાને શોક અવસ્થાનું કારણ ન બની છે. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનુ સઠ મના. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનુ સઠ મના. ગણિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના. ગણિકા અજામિલ વ્યાધ ગીધ ગજાદિ ખલ
आभीरजमन किरात खस स्वपचारि अति अधरूप जय आभीरजमन किरात खस स्वपचारि अति अधरूप जय कही नाम बारकते पिपावन होहि राम नमामिते कहि नाम बारकते पावन होहि राम नमामिते रघुवंश भूषण चरित यह नर कहहि सुनहि जय गावहि रघुवंश भूषण चरित यह नर कहहि सुनहि जय गावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम नाम सिधावहि सत पंच चौपाई मनोहर जानि जो नर उरगर सत पंच चौपाई मनोहर जानि जो नर उरगरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को एक राम अकाम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीनहित दीनन दीनहित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि अस विचारि रघुवंश मणि हरहु विषम भव भीर हरहु विषम भव भीर कामिहि नारि पियारि जिमि कामिनि नारि पियारि लोभिहि प्रिय जिमिदान लोभी प्रिय जिमिदान तिमि रघुनाथ निरंतर प्रिय तिमि रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये स्वान्तस्तमशान्तये आशाबद्धविनं चकार तुलसी आशाबद्धविदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम्
श्रीमद्रामचरित्रमानसमिदम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः